બોલો બૃહસ્પતિ દેવની જય। ભાલા ભક્તો, આજે ગુરુવારનો અત્યંત પાવન દિવસ છે। આ દિવસ દેવ ગુરુ બૃહસ્પતિનો છે અને સાથે જ આ દિવસ પાલનહાર ભગવાન વિષ્ણુ અને કરુણામયી માં લક્ષ્મીની વિશેષ કૃપાનો દિવસ માનવામાં આવ્યો છે। કહેવાય છે કે જે મનુષ્ય ગુરુવારના દિવસે શાંત મને અને સાચી શ્રદ્ધાથી વિષ્ણુ લક્ષ્મીની કથા સાંભળી લે છે, તેના જીવનના કષ્ટ, ગરીબી, ચિંતા અને વારંવાર આવનારી અડચણો ધીરે ધીરે આપમેળે સમાપ્ત થવા લાગે છે। આ કથા માત્ર શબ્દો નથી, આ તો એ શ્રદ્ધાની શક્તિ છે જે તૂટેલા ભાગ્યને પણ જોડી દે છે। આ એ વિશ્વાસનો અવાજ છે જે નિરાશ મનમાં પણ આશા જગાડી દે છે। જો તમારા જીવનમાં કામ બનતા બનતા બગડી જાય છે, મહેનત પછી પણ ફળ નથી મળતું કે ઘરમાં સુખ શાંતિ નથી ટકતી, તો આજની આ પાવન કથા તમારા માટે જ છે। હવે તમારા મનને શાંત કરો, ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મીનું સ્મરણ કરો અને શ્રદ્ધા સાથે આ પાવન કથાને સાંભળવા માટે તમારા હૃદયને ખોલી દો। પ્રારંભ કરીએ। ઘણા સમય પહેલાની વાત છે। એક ખૂબ જ પ્રતાપી રાજા હતા, જેમનું નામ હતું રાજા વિક્રમાદિત્ય। તેમનું રાજ્ય ખૂબ વિશાળ હતું અને તેમની પ્રજા ખૂબ જ સુખી હતી। રાજા વિક્રમાદિત્ય પોતાની ન્યાયપ્રિયતા અને દાનવીરતા માટે દૂર દૂર સુધી પ્રખ્યાત હતા। તેમના રાજ્યમાં ધનધાન્યની કોઈ કમી નહોતી। રાજાના મહેલમાં દરેક પ્રકારની સુખ સુવિધા હાજર હતી। તેમની પત્ની રાણી દેવયાની પણ ખૂબ જ ધાર્મિક અને સુશીલ મહિલા હતી। બંને પતિ પત્ની મળીને રાજ્યનું પાલન પોષણ પોતાના સંતાનની જેમ કરતા હતા। પરંતુ કહેવાય છે ને કે માણસ પાસે બધું હોવા છતાં કોઈને કોઈ એક દુઃખ એવું હોય છે જે તેને અંદરને અંદર કોરી ખાય છે। રાજા વિક્રમાદિત્ય અને રાણી દેવયાનીના જીવનમાં પણ એક બહુ મોટો અભાવ હતો। તેમને કોઈ પુત્ર ન હતો। એવું નહોતું કે તેમને કોઈ સંતાન નહોતું, તેમના ઘરે એક પછી એક 5 પુત્રીઓનો જન્મ થયો હતો। પાંચેય રાજકુમારીઓ ખૂબ જ સુંદર અને ગુણવાન હતી। રાજા અને રાણી તેમને ખૂબ પ્રેમ કરતા હતા, પરંતુ રાજાના મનમાં હંમેશા એક જ ચિંતા લાગેલી રહેતી હતી કે તેમના પછી આ વિશાળ રાજ્યને કોણ સંભાળશે, કોણ તેમનો વંશ આગળ વધારશે। રાજા વિક્રમાદિત્ય અવારનવાર આ જ વિચારમાં ડૂબેલા રહેતા હતા। જ્યારે પણ તેઓ પોતાના દરબારમાં બેસતા તો તેમને પોતાના ખાલી સિંહાસનની ચિંતા સતાવવા લાગતી। જ્યારે તેઓ મહેલમાં પોતાની દીકરીઓને રમતી જોતા તો તેમને ખુશી તો થતી, પણ સાથે જ મનમાં એક કસક પણ ઉઠતી કે કાશ તેમનો એક ભાઈ હોત જે તેમની રક્ષા કરી શકત અને આ રાજ્યનો ભાર ઉપાડી શકત। રાણી દેવયાની રાજાની આ ઉદાસીને બખૂબી સમજતી હતી। તે પણ ભગવાન વિષ્ણુની બહુ મોટી ભક્ત હતી। તે દિવસ રાત પૂજા પાઠ કરતી, દાન પુણ્ય કરતી, કેવળ એ જ કામના સાથે કે તેમના ઘરે એક પુત્રનો જન્મ થઈ જાય। ધીરે ધીરે સમય વીતતો ગયો। રાજા વિક્રમાદિત્યની ચિંતા હતાશામાં બદલવા લાગી। તેમને હવે રાજકાજમાં પણ મન લાગતું નહોતું। તે અવારનવાર એકલા પોતાના કક્ષમાં બેસી રહેતા અથવા તો શિકારના બહાને જંગલમાં ચાલ્યા જતા, જેથી પોતાના મનની શાંતિ શોધી શકે। પ્રજા પણ રાજાના આ દુઃખથી દુઃખી હતી। દરેક કોઈ એ જ પ્રાર્થના કરતું હતું કે રાજાને એક વારસ મળી જાય। ઘણીવાર રાજાએ મોટા મોટા ઋષિઓ અને મુનિઓને બોલાવીને યજ્ઞ અને અનુષ્ઠાન કરાવ્યા, પણ કોઈ ફળ ના મળ્યું, જાણે ભાગ્યએ તેમનાથી મોઢું ફેરવી લીધું હોય। એક દિવસ રાજા વિક્રમાદિત્ય પોતાના કક્ષમાં ખૂબ જ ઉદાસ બેઠા હતા। રાણી દેવયાની તેમની પાસે આવી અને ખૂબ જ સ્નેહથી તેમના ખભા પર હાથ રાખીને બોલી, મહારાજ, તમે આ રીતે નિરાશ કેમ થાઓ છો? ઈશ્વરના ઘરે દેર છે, અંધેર નથી। આપણે આપણી ભક્તિ પર પૂરો ભરોસો રાખવો જોઈએ। ભગવાન વિષ્ણુ આપણી પોકાર જરૂર સાંભળશે। રાજાએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, રાણી, હું પણ એ જ ઈચ્છું છું કે મારો વિશ્વાસ બનેલો રહે, પરંતુ હવે મારી ઉંમર ઢળી રહી છે। જો મને સમય રહેતા પુત્ર ના મળ્યો તો મારા ગયા પછી આ રાજ્યનું શું થશે? મારી પુત્રીઓનું શું થશે? આ ચિંતા મને સૂવા નથી દેતી। એ જ રાત્રે રાજા વિક્રમાદિત્યને સ્વપ્નમાં એક દિવ્ય વાણી સંભળાઈ। સ્વપ્નમાં તેમણે જોયું કે એક ખૂબ જ તેજસ્વી સાધુ તેમને કહી રહ્યા છે, રાજન, તું તારા પૂર્વ જન્મના કર્મોના કારણે પુત્ર સુખથી વંચિત છે, પરંતુ ભગવાન વિષ્ણુ ખૂબ દયાળુ છે। જો તું સાચા મનથી તેમના શરણે જઈશ તો તારી મનોકામના અવશ્ય પૂર્ણ થશે। સાધુએ આગળ કહ્યું, તારા ભાગ્યમાં પુત્ર સુખ છે, પણ તે એક વિશેષ વિધિથી જ પ્રાપ્ત થશે।
તારે તારી પ્રજામાંથી કોઈ એવી વ્યક્તિને શોધવી પડશે જે ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હોય, ભલે તે કોઈ પણ કુળ કે જાતિનો કેમ ના હોય. તેના પુણ્ય પ્રતાપથી જ તને પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ શકે છે. સવારે જ્યારે રાજાની આંખ ખુલી તો તેમને તે સપનું એકદમ સાચું લાગ્યું. તેમના મનમાં એક નવી આશાનું કિરણ જાગી ઉઠ્યું હતું. તેમણે તરત રાણી દેવયાનીને પોતાના સ્વપ્ન વિશે જણાવ્યું. રાણી આ સાંભળીને ખૂબ પ્રસન્ન થઈ. તેમણે કહ્યું, મહારાજ, આ નક્કી ભગવાનનો સંકેત છે. આપણે તે ભક્તને શોધવો જોઈએ. રાજાએ એ જ દિવસે પોતાના રાજ્યના જ્યોતિષીઓ અને વિદ્વાનોને બોલાવ્યા અને તેમની સલાહ લીધી. વિદ્વાનોએ પણ રાજાની વાતનું સમર્થન કર્યું અને કહ્યું કે, રાજન, ક્યારેક ભગવાન પોતાની લીલા બતાવવા માટે આપણને વિચિત્ર રસ્તા બતાવે છે. રાજાએ નિશ્ચય કર્યો કે તે હવે ચૂપ નહીં બેસે. તેમણે પોતાના ગુપ્તચરોને રાજ્યની ચારેય દિશાઓમાં મોકલી દીધા અને આદેશ આપ્યો કે તપાસ કરો કે રાજ્યમાં એવો કયો વ્યક્તિ છે જે ભગવાન વિષ્ણુની સૌથી કઠિન ભક્તિ કરે છે અને જેના આચરણમાં સાક્ષાત ધર્મ વસે છે. ઘણા દિવસો સુધી ગુપ્તચરો આમ તેમ ભટકતા રહ્યા. અંતમાં તેમને એક ખૂબ જ સાધારણ વસ્તીમાં એક વૈશ્ય વ્યાપારી પરિવાર વિશે ખબર પડી. પરંતુ આ કોઈ સામાન્ય વ્યાપારી નહોતો. ખબર મળી કે તે વ્યાપારીની એક દીકરી છે જે ભગવાન વિષ્ણુની અનન્ય ભક્ત છે અને તે કોઈ બીજી નહીં પણ એક વૈશ્યા જીવન જીવવા મજબૂર એક મહિલા હતી, પણ તેનું મન ગંગા જેવું પવિત્ર હતું. આ વાત જ્યારે રાજાના કાને પહોંચી તો તે ચોંકી ગયા. તેમણે વિચાર્યું કે એક વૈશ્યા અને ભગવાનની આટલી મોટી ભક્ત, આ કેવી રીતે શક્ય બની શકે છે? સમાજ જેને સારી નજરથી નથી જોતો ત્યાં ભક્તિનું આવું રૂપ. રાજાના મનમાં દ્વંદ્વ ચાલવા લાગ્યું. શું તેમણે ત્યાં જવું જોઈએ? શું એક રાજાને ત્યાં જવું શોભે છે? પરંતુ પુત્ર પ્રાપ્તિની ચાહત અને સ્વપ્નમાં મળેલા આદેશે તેમને વિવશ કરી દીધા. રાજાએ વિચાર્યું કે ભગવાન તો ભાવના ભૂખ્યા હોય છે. તે નથી જોતા કે ભક્ત મહેલોમાં રહે છે કે ઝૂંપડીમાં. રાજા વિક્રમાદિત્યએ વેશ બદલ્યો જેથી તેમને કોઈ ઓળખી ના શકે અને તે વસ્તી તરફ ચાલી નીકળ્યા. સાંજનો સમય હતો. જ્યારે તે પેલા ઘરની પાસે પહોંચ્યા તો તેમને અંદરથી ઘંટડીનો મધુર અવાજ અને ભગવાન વિષ્ણુની આરતીના સૂર સંભળાયા. રાજા ત્યાં જ દરવાજા પર થોભી ગયા. આટલો મધુર અને ભાવપૂર્ણ અવાજ તેમણે પહેલા ક્યારેય નહોતો સાંભળ્યો. એવું લાગી રહ્યું હતું જાણે સાક્ષાત સરસ્વતી ત્યાં બિરાજમાન હોય. રાજાએ ત્યાં જ બહાર ઊભા રહીને પૂરી આરતી સાંભળી. આરતી પૂરી થયા પછી રાજાએ દરવાજો ખખડાવ્યો. દરવાજો ખુલ્યો અને સામે એક ખૂબ જ સૌમ્ય અને તેજવાન કન્યા ઊભી હતી. તેના ચહેરા પર એક અલગ જ આભા હતી. તેણે રાજાને સાધારણ વેશભૂષામાં જોઈને પણ ખૂબ આદરથી પ્રણામ કર્યા અને પૂછ્યું, કહો ભદ્ર પુરુષ, આપ કોણ છો અને હું આપની શું સેવા કરી શકું છું? રાજા તેની નમ્રતા જોઈને મોહિત થઈ ગયા. તેમણે પોતાનો પરિચય એક યાત્રીના રૂપમાં આપ્યો અને કહ્યું કે તે બહુ દૂરથી આવ્યા છે અને રાત વિતાવવા માટે થોડી જગ્યા ઈચ્છે છે. તે કન્યાએ, જેનું નામ સુશીલા હતું, તેમને સન્માન સાથે અંદર બોલાવ્યા. ઘરની અંદરનું વાતાવરણ ખૂબ જ પવિત્ર હતું. દરેક તરફ ભગવાન વિષ્ણુની મૂર્તિઓ અને ચિત્ર લાગેલા હતા. રાજાએ જોયું કે સુશીલાએ પોતાના ઘરને કોઈ મંદિરથી કમ નહોતું સજાવી રાખ્યું. રાજાએ વાતોમાં સુશીલાને પૂછ્યું, દીકરી, તું આટલી નાની ઉંમરમાં ભગવાનની આટલી ભક્તિ કેવી રીતે કરે છે? સુશીલાએ હસીને કહ્યું, આ જીવન તો પ્રભુનું જ આપેલું છે. સુખ હોય કે દુઃખ, બધું એમની જ દેન છે. હું તો બસ એમનું નામ લઈને મારું જીવન કાપી રહી છું. રાજાને સુશીલાની વાતોમાં એક ઊંડું જ્ઞાન અને વૈરાગ્ય દેખાયું. રાજા સમજી ગયા કે આ એ જ ભક્ત છે જેના વિશે સ્વપ્નમાં સંકેત મળ્યો હતો. પરંતુ રાજાના મનમાં હજુ પણ એક શંકા હતી. તેમણે વિચાર્યું કે હું આની પરીક્ષા લઈશ, જોઈશ કે આની ભક્તિ કેટલી સાચી છે. રાજાએ ત્યાં ઘણા દિવસો વિતાવવાનો નિર્ણય કર્યો. આ દિવસોમાં રાજાએ જોયું કે સુશીલાનું જીવન કેટલું કઠિન હતું, તો પણ તેના મોઢા પર ક્યારેય સળ નહોતો આવતો. તે આખો દિવસ કામ કરતી અને જે પણ સમય મળતો ભગવાનના ભજનમાં લગાવી દેતી. એક દિવસ મોકો જોઈને રાજાએ સુશીલાને કહ્યું, દીકરી, હું તારી પાસે કંઈક માંગવા ઈચ્છું છું. સુશીલા બોલી, માંગો કાકા, મારી પાસે જે પણ છે હું તમારી સેવામાં હાજર કરી દઈશ. ત્યારે રાજાએ પોતાના અસલી રૂપમાં આવવાનો નિર્ણય લીધો. તેમણે પોતાના ઉપરથી સાધારણ વસ્ત્ર હટાવ્યા અને રાજાના વેશમાં આવી ગયા.
સુશીલા રાજાને પોતાની સામે જોઈને ગભરાઈ ગઈ અને તેમના ચરણોમાં પડી ગઈ. રાજાએ તેને ઉઠાવી અને કહ્યું, ડર નહીં દીકરી, હું તારી ભક્તિથી બહુ પ્રસન્ન છું. હું નિસંતાન છું અને મને એક પુત્રની કામના છે. મને સ્વપ્નમાં આદેશ મળ્યો છે કે તારી ભક્તિના પ્રભાવથી જ મારો વંશ આગળ વધી શકે છે. રાજાની વાત સાંભળીને સુશીલાની આંખોમાં આંસુ આવી ગયા. તેણે હાથ જોડીને કહ્યું, મહારાજ, હું તો એક તુચ્છ દાસી છું. મારામાં એવું શું સામર્થ્ય હોઈ શકે છે? પરંતુ જો મારા પુણ્યથી તમારા ઘરમાં ખુશીઓ આવી શકતી હોય તો હું મારું સર્વસ્વ અર્પણ કરવા તૈયાર છું. રાજાએ ત્યારે સુશીલાની સામે એક પ્રસ્તાવ મૂક્યો જે સમાજના નિયમો વિરુદ્ધ લાગી શકતો હતો, પરંતુ તે સમયે ધર્મ અને ઈશ્વરની આજ્ઞા જ સર્વોપરી હતી. રાજાએ કહ્યું કે તારે મારી સાથે મહેલ ચાલવું પડશે અને વિધિવિધાનથી પૂજા કરવી પડશે. રાજા વિક્રમાદિત્યનો પ્રસ્તાવ સાંભળીને સુશીલા એક પળ માટે સ્તબ્ધ થઈ ગઈ. તેના માટે આ કોઈ ચમત્કારથી ઓછું નહોતું, પરંતુ સાથે જ તેના મનમાં સમાજનો ડર પણ બેસી ગયો હતો. તે જાણતી હતી કે તે જે સમાજ અને જે પરિવેશમાંથી આવે છે તેને રાજમહેલમાં ક્યારે સન્માનની નજરથી જોવામાં નહીં આવે. તેણે ધ્રુજતા સ્વરે કહ્યું, મહારાજ, આપની આજ્ઞા મારા માટે શિરોધાર્ય છે, પરંતુ શું તમે વિચાર્યું છે કે દુનિયા શું કહેશે? એક રાજા અને એક એવી સ્ત્રીનો સાથ જેને સમાજે હંમેશા તિરસ્કૃત કરી છે. શું આ તમારા કુળ અને રાજ્યની મર્યાદાની વિરુદ્ધ નહીં હોય? મને ડર છે કે ક્યાંક મારા કારણે તમારા માનસન્માન પર આંચ ના આવી જાય. રાજા વિક્રમાદિત્યએ ખૂબ જ ગંભીરતાથી ઉત્તર આપ્યો, સુશીલા, માન અને અપમાન તો મનુષ્યોના બનાવેલા શબ્દો છે. ઈશ્વરની નજરમાં માત્ર પવિત્રતા મહત્વ રાખે છે. મેં તારા ભીતર જે ભક્તિનો પ્રકાશ જોયો છે તે મોટા મોટા ઋષિઓમાં પણ દુર્લભ છે. જ્યારે ભગવાન વિષ્ણુએ સ્વયં મને સ્વપ્નમાં આ માર્ગ દેખાડ્યો છે તો મને સમાજની ચિંતા નથી. મારા માટે મારો ધર્મ અને મારું કર્તવ્ય સૌથી ઉપર છે, અને મારું કર્તવ્ય કહે છે કે મારે મારા રાજ્યને વારસ આપવા માટે ઈશ્વરના આદેશનું પાલન કરવું જોઈએ. તું નિસંકોચ મારી સાથે ચાલ. રાજાના વચનોમાં આટલો દ્રઢ વિશ્વાસ જોઈને સુશીલાનો સંકોચ થોડો ઓછો થયો. તેણે પોતાની નાની પોટલી બાંધી, જેમાં તેની ભગવાન વિષ્ણુની એક નાની પિત્તળની મૂર્તિ અને પૂજાની થોડી સામગ્રી હતી. તેણે પોતાના ઘરના ઉંબરાને પ્રણામ કર્યા જ્યાં તેણે પોતાના જીવનના આટલા વર્ષ વિતાવ્યા હતા. તેની આંખોમાં આંસુ હતા, પરંતુ આંસુ દુઃખના નહીં પણ એક નવા અને અજાણ્યા સફરની શરૂઆતના હતા. રાજા તેને પોતાની સાથે લઈને મહેલ તરફ ચાલી નીકળ્યા. રસ્તામાં રાજા અને સુશીલા વચ્ચે કોઈ વાત ના થઈ. રથના પૈડાના અવાજ સિવાય ચારે તરફ સન્નાટો હતો. જેમ જેમ રથ રાજમહેલની નજીક પહોંચી રહ્યો હતો, સુશીલાના દિલના ધબકારા વધી રહ્યા હતા. તેણે ક્યારેય સપનામાં પણ વિચાર્યું નહોતું કે તે એ રાજમહેલમાં પગ મૂકશે જેને તે હંમેશા દૂરથી જ જોયા કરતી હતી. મહેલના વિશાળ દ્વાર ખુલ્યા અને રથ અંદર પ્રવેશ કરી ગયો. પહેરેદારોએ રાજાને ઝૂકીને પ્રણામ કર્યા, પરંતુ તેમની નજર રથમાં બેઠેલી તે સાધારણ સ્ત્રી પર ચોંટી ગઈ. બધાના મનમાં સવાલ હતો કે આખરે મહારાજ સાથે આ કોણ છે? રાજા સીધા રથમાંથી ઉતર્યા અને સુશીલાને પણ આદર સાથે નીચે ઉતરવાનો સંકેત આપ્યો. સુશીલાએ જેવો મહેલની ધરતી પર પગ મૂક્યો તેને લાગ્યું જાણે તે કોઈ બીજી દુનિયામાં આવી ગઈ હોય. દરેક તરફ રોશની, સજાવટ અને સુગંધિત વાતાવરણ હતું. રાજા તેને લઈને સીધા રાણી દેવયાનીના કક્ષ તરફ વધ્યા. રાણી દેવયાની તે સમયે પોતાની પૂજા પૂરી કરીને ઉઠી જ હતી. દાસીએ આવીને સૂચના આપી કે મહારાજ પધાર્યા છે અને તેમની સાથે કોઈ અતિથિ પણ છે. રાણીએ ઉત્સુકતાથી દ્વાર તરફ જોયું. જ્યારે રાજા વિક્રમાદિત્ય સુશીલા સાથે કક્ષમાં દાખલ થયા તો રાણી દેવયાની તેમને જોઈને આશ્ચર્યચકિત રહી ગઈ. તેમણે સુશીલાને ઉપરથી નીચે સુધી જોઈ. સાધારણ સુતરાઉ સાડી, માથા પર મોટો ચાંદલો અને હાથમાં એક પોટલી. રાણીને એ સમજતા વાર ના લાગી કે આ સ્ત્રી કોઈ રાજઘરાનાની નથી. છતાં પણ રાણીએ પોતાના સંસ્કારોનું પાલન કરતા હાથ જોડીને તેમનું સ્વાગત કર્યું. રાજાએ રાણીના ચહેરાના ભાવ વાંચી લીધા હતા. તેમણે રાણીની પાસે જઈને કહ્યું, મહારાણી, હું જાણું છું કે તમારા મનમાં અનેક પ્રશ્ન ઉઠી રહ્યા છે. રાણી દેવયાનીએ ધીમા અવાજે પૂછ્યું, મહારાજ, આ દેવી કોણ છે અને તમે આમને આ રીતે મહેલની અંદર કેમ લાવ્યા છો? શું કોઈ વિશેષ પ્રયોજન છે?
રાજાએ એક ઊંડો શ્વાસ લીધો અને બધી વાત રાણીને સાચી જણાવી દીધી. તેમણે પોતાના સ્વપ્ન વિશે જણાવ્યું, સાધુની ભવિષ્યવાણી વિશે જણાવ્યું અને કેવી રીતે તેમને સુશીલાની ભાળ મળી આ બધું વિસ્તારથી સંભળાવ્યું. રાજાએ અંતમાં જે કહ્યું તેણે રાણીના પગ નીચેથી જમીન ખિસકાવી દીધી. રાજાએ કહ્યું, દેવી, સાધુના કહેવા મુજબ અને ઈશ્વરની ઈચ્છા પૂર્ણ કરવા માટે મેં નિર્ણય લીધો છે કે હું સુશીલાને પોતાની પત્નીના રૂપમાં સ્વીકાર કરીશ. આના જ ગર્ભથી આપણા રાજ્યનો વારસ જન્મ લેશે. આ સાંભળતા જ રાણી દેવ્યાની ધડામ દઈને ત્યાં રાખેલા આસન પર બેસી ગઈ. તેમની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. એક પત્ની માટે આ સાંભળવું કે તેનો પતિ બીજા લગ્ન કરવા જઈ રહ્યો છે, એ પણ એક એવી સ્ત્રી સાથે જેનું કુળ અને ગોત્ર અજ્ઞાત છે, બહુ મોટો આઘાત હતો. રાણીએ રડતા રડતા કહ્યું, મહારાજ, શું સંતાન પ્રાપ્તિનો આજ એકમાત્ર ઉપાય બચ્યો હતો? શું મારી તપસ્યામાં કોઈ કમી રહી ગઈ હતી જે તમારે આ પગલું ભરવું પડી રહ્યું છે? અને પછી સમાજ શું કહેશે? પ્રજા શું કહેશે કે તેમના રાજાએ એક વૈશ્યાની દીકરી સાથે વિવાહ કર્યા છે? કક્ષમાં તણાવ ખૂબ વધી ગયો હતો. સુશીલા આ બધું જોઈ રહી હતી અને તેને બહુ આત્મગ્લાનિ થઈ રહી હતી. તે આગળ વધી અને રાણી દેવ્યાનીના ચરણોમાં પડી ગઈ. તેણે રાણીના પગ પકડી લીધા અને રડતા રડતા બોલી, મહારાણી, મને માફ કરી દો. હું તમારી અને મહારાજ વચ્ચે દિવાલ બનવા નથી આવી. હું તો માત્ર પ્રભુની દાસી છું. જો મારી ઉપસ્થિતિથી તમને થોડું પણ કષ્ટ છે તો હું અત્યારે જ આ ક્ષણે અહીંથી ચાલી જઈશ. હું નથી ઈચ્છતી કે મારી લીધે તમારા સુખી જીવનમાં કોઈ ઝેર ભળે. સુશીલાનું આ સમર્પણ અને તેની નમ્રતા જોઈને રાણી દેવ્યાનીનું દિલ પીગળી ગયું. તેમણે સુશીલાને ઉઠાવીને પોતાના ગળે લગાવી લીધી. રાણીએ અનુભવ્યું કે આ સ્ત્રીના સ્પર્શમાં એક અજીબ પવિત્રતા છે. રાણીએ પોતાના આંસુ લુહ્યા અને કહ્યું, ના બહેન, આમાં તારો કોઈ દોષ નથી. જો ભગવાન વિષ્ણુની આ જ ઈચ્છા છે તો આપણે મનુષ્ય કોણ હોઈએ છીએ તેને ટાળવાવાળા. હું પણ ઈચ્છું છું કે આ રાજ્યને એક વારસ મળે, ભલે તે કોઈના પણ માધ્યમથી આવે. રાણીએ રાજા તરફ જોયું અને પોતાની મુખ સહમતિ આપી દીધી. રાજા વિક્રમાદિત્યનું મન આ જોઈને ભરાઈ આવ્યું. તેમણે બંનેના માથા પર હાથ રાખ્યો. પરંતુ અસલી પરીક્ષા તો હવે શરૂ થવાની હતી. મહેલની દિવાલોને પણ કાન હોય છે. આ વાત જંગલની આગની જેમ આખા મહેલમાં અને પછી નગરમાં ફેલાઈ ગઈ કે રાજા એક એવી સ્ત્રી સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે જે કુલીન નથી. રાજ્યના મહામંત્રી અને રાજપુરોહિત તરત રાજા પાસે દોડી આવ્યા. તેમના ચહેરા પર ક્રોધ અને ચિંતા સાફ દેખાઈ રહી હતી. રાજપુરોહિતે કડક શબ્દોમાં કહ્યું, મહારાજ, અનર્થ થઈ જશે. ધર્મશાસ્ત્ર આની અનુમતિ નથી આપતા. એક રાજાના વિવાહ માત્ર ક્ષત્રિય કે ઉચ્ચ કુળની કન્યા સાથે જ થઈ શકે છે. જો તમે આ સ્ત્રી સાથે વિવાહ કર્યા તો ધર્મ ભ્રષ્ટ થઈ જશે. દેવતાઓ નારાજ થઈ જશે અને રાજ્ય પર વિપત્તિઓ આવી પડશે. મહામંત્રીએ પણ સૂર પુરાવ્યો, મહારાજ, પ્રજા વિદ્રોહ કરી શકે છે. અમે તમારા શુભચિંતક છીએ એટલે તમને રોકી રહ્યા છીએ. આ વિવાહને રોકી દો. રાજા વિક્રમાદિત્ય ધર્મ સંકટમાં ફસાઈ ગયા. એક તરફ ભગવાનનો આદેશ હતો અને બીજી તરફ રાજધર્મ અને સમાજની મર્યાદા. પરંતુ રાજા જાણતા હતા કે સુશીલા કોઈ સાધારણ સ્ત્રી નથી. તેમણે રાજપુરોહિતને કહ્યું, આપ લોકો માત્ર બહારનું આવરણ જોઈ રહ્યા છો, પરંતુ મેં તેની આત્માની શુદ્ધતા જોઈ છે. જેના પર ભગવાન વિષ્ણુની કૃપા હોય તે ક્યારે અપવિત્ર નથી હોઈ શકતી. પરંતુ પુરોહિત માનવા તૈયાર નહોતા. તેમણે શરત મૂકી દીધી કે જો આ વિવાહ થયા તો તેઓ રાજદરબારનો ત્યાગ કરી દેશે. માહોલ ખૂબ તણાવપૂર્ણ થઈ ગયો હતો. ત્યારે જ સુશીલાએ આગળ વધીને કંઈક એવું કહ્યું જેણે બધાની બોલતી બંધ કરી દીધી. તેણે કહ્યું, હે વિદ્વાન બ્રાહ્મણો, આપ શાસ્ત્રોના જ્ઞાતા છો. શું શાસ્ત્ર એ નથી કહેતા કે ભક્તિથી વધીને કોઈ જાતિ નથી હોતી? શું શબરીના એઠા બોર ભગવાન રામે નહોતા ખાધા? જો ભગવાન ભેદ નથી કરતા તો આપણે કોણ હોઈએ છીએ ભેદ કરવાવાળા? છતાં પણ જો તમને મારી પવિત્રતા પર શંકા છે તો હું અગ્નિ પરીક્ષા આપવા પણ તૈયાર છું. સુશીલાના ચહેરા પર એવું તેજ હતું કે રાજપુરોહિત પણ એક પળ માટે ડઘાઈ ગયા. અંતતઃ રાજાએ પોતાનો નિર્ણય સંભળાવી દીધો. તેમણે કહ્યું, વિવાહ તો થશે અને આજ શુભ મુહૂર્તમાં થશે. જેને રાજ્ય છોડીને જવું છે તે જઈ શકે છે.
પરંતુ હું ઈશ્વરના સંકેતની અવગણના નથી કરી શકતો. રાજાની દ્રઢતા આગળ બધાને ઝૂકવું પડ્યું. એ જ રાત્રે મહેલના એક નાના મંદિરમાં કોઈ મોટા શોરબકોર વગર રાજા વિક્રમાદિત્ય અને સુશીલાના લગ્ન સંપન્ન થયા. રાણી દેવયાનીએ સ્વયં મોટા મનથી સુશીલાનો શૃંગાર કર્યો અને તેને મંડપ સુધી લાવી. લગ્ન સંપન્ન થયા પછી સુશીલાએ રાજા અને રાણીને કહ્યું, હવે આપણે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે તે વ્રત શરૂ કરવું પડશે જેનો પ્રતાપ ત્રણેય લોકમાં પ્રસિદ્ધ છે. આપણે આવનારા ગુરુવારથી બૃહસ્પતિ દેવનું વ્રત આરંભ કરવું પડશે. માત્ર વિવાહથી સંતાન પ્રાપ્ત નહીં થાય, આપણે તે વિધિનું પાલન કરવું પડશે જે સાધુ બાબાએ બતાવી હતી. સુશીલાએ જણાવ્યું કે બૃહસ્પતિવારનું વ્રત ખૂબ જ ચમત્કારી હોય છે. આ દિવસે પીળા વસ્ત્ર પહેરવા જોઈએ, પીળા ફૂલોથી ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ અને ચણાની દાળ અને ગોળનો ભોગ લગાવવો જોઈએ. સૌથી મહત્વપૂર્ણ વાત એ કે આ દિવસે કેળાના ઝાડની પૂજા કરવામાં આવે છે કારણ કે તેમાં સાક્ષાત વિષ્ણુનો વાસ માનવામાં આવે છે. સુશીલાની વાતો સાંભળીને રાણી દેવયાની અને રાજા વિક્રમાદિત્યના મનમાં શ્રદ્ધાની લહેર દોડી ગઈ. તેમણે નક્કી કર્યું કે તેઓ પૂરી નિષ્ઠા સાથે આ વ્રત કરશે. પરંતુ શું બધું એટલું સરળ રહેવાનું હતું? વિવાહ તો થઈ ગયા પણ મહેલની અંદર અને બહાર હજુ પણ ષડયંત્ર રચાઈ રહ્યા હતા. અમુક ઈર્ષાળુ દાસીઓ અને મંત્રી સુશીલાને નીચું દેખાડવાનો મોકો શોધી રહ્યા હતા. તેમને લાગી રહ્યું હતું કે આ સ્ત્રી જાદુ ટોણા કરીને રાજાને પોતાના વશમાં કરી રહી છે. સુશીલા માટે અસલી સંઘર્ષ હવે શરૂ થવાનો હતો. તેને ના માત્ર એક વારસને જન્મ આપવાનો હતો પણ પોતાની પવિત્રતા અને ભક્તિને પણ આ કઠોર સમાજ સામે સિદ્ધ કરવાની હતી. ગુરુવારનો દિવસ આવી ચૂક્યો હતો. આ એ દિવસ હતો જ્યારે રાજા વિક્રમાદિત્ય અને તેમનો પરિવાર પહેલીવાર પૂરા વિધિવિધાન સાથે બૃહસ્પતિ દેવનું વ્રત રાખવાનો હતો. સુશીલાએ સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કર્યું અને પીળા રંગના વસ્ત્ર ધારણ કર્યા. તેણે રાણી દેવયાની અને રાજા વિક્રમાદિત્યને પણ પીળા વસ્ત્ર પહેરવાનો આગ્રહ કર્યો. સુશીલાએ જણાવ્યું કે બૃહસ્પતિવારના દિવસે પીળો રંગ ભગવાન વિષ્ણુને અતિ પ્રિય હોય છે અને આ સુખ સમૃદ્ધિનું પ્રતીક છે. મહેલના આંગણામાં એક કેળાનું ઝાડ રોપવામાં આવ્યું હતું. સુશીલાએ તે જગ્યાને ગાયના છાણથી લીંપીને પવિત્ર કરી. તેણે પૂજાની થાળી સજાવી જેમાં ચણાની દાળ, ગોળ, મુનક્કા, પીળું ચંદન, પીળા ફૂલ અને હળદર હતી. સુશીલાએ બધાને સમજાવ્યું કે આ વ્રતમાં મનની શુદ્ધતા સૌથી વધારે જરૂરી છે. તેણે કહ્યું, આજના દિવસે આપણે કોઈની નિંદા નથી કરવાની, જૂઠ નથી બોલવાનું અને મનમાં માત્ર નારાયણનું ધ્યાન રાખવાનું છે. આજના દિવસે ઘરમાં કપડાં ધોવા અને વાળ ધોવા વર્જિત છે કારણ કે આવું કરવાથી બૃહસ્પતિ દેવ નારાજ થાય છે અને ઘરની લક્ષ્મી ચાલી જાય છે. રાજા અને રાણી સુશીલાની એક વાતને ખૂબ ધ્યાનથી સાંભળી રહ્યા હતા. તેમને એવું લાગી રહ્યું હતું જાણે કોઈ ગુરુ તેમને જ્ઞાન આપી રહ્યા હોય. ત્રણેય મળીને કેળાના ઝાડના મૂળમાં જળ ચઢાવ્યું અને હળદર ચંદનથી પૂજન કર્યું. સુશીલાએ ચણાની દાળ અને ગોળનો ભોગ લગાવ્યો. એ પછી સુશીલાએ બૃહસ્પતિ દેવની કથા સંભળાવવાનું શરૂ કર્યું. તેના અવાજમાં એટલો રસ હતો કે ત્યાં હાજર દરેક વ્યક્તિ મંત્રમુગ્ધ થઈ ગઈ. હવા પણ જાણે થંભી ગઈ હતી. પૂજા પૂરી થયા પછી બધાએ આરતી કરી અને પ્રસાદ ગ્રહણ કર્યો. રાજાએ અનુભવ્યું કે તેમના મનમાં જે બેચેની મહિનાઓથી હતી તે આજે અચાનક શાંત થઈ ગઈ છે. એક અજીબ સકારાત્મક ઉર્જા આખા મહેલમાં ફેલાઈ ગઈ હતી. પરંતુ જેવો ડર હતો, મહેલના અમુક લોકો આ શાંતિથી ખુશ નહોતા. રાજપુરોહિત અને અમુક મંત્રી જે રાજાના આ વિવાહની વિરુદ્ધ હતા તેઓ છુપાઈને આ બધું જોઈ રહ્યા હતા. તેઓ આપસમાં કાનાફૂસી કરવા લાગ્યા. એક મંત્રીએ કહ્યું, જુઓ કેવી રીતે આ સાધારણ સ્ત્રીએ આપણા રાજા અને રાણીને પોતાના વશમાં કરી લીધા છે. હવે તો મહેલમાં એ જ થાય છે જે આ કહે છે. જો આવું જ ચાલતું રહ્યું તો જલ્દી જ રાજકાજમાં પણ આની દખલ થઈ જશે. આપણે કંઈક કરવું પડશે. તે લોકોએ એક ષડયંત્ર રચ્યું. તેમણે વિચાર્યું કે જો આપણે કોઈ રીતે આ વ્રતને ખંડિત કરી દઈએ કે કંઈક એવું કરીએ જેથી રાજાનો વિશ્વાસ આના પરથી ઉઠી જાય તો આપણું કામ બની જશે. આવતા ગુરુવારે જ્યારે પૂજાની તૈયારી થઈ રહી હતી તો એક દાસી જેને પેલા મંત્રીઓએ લાંચ આપીને પોતાની તરફ કરી લીધી હતી, ચૂપકેથી રસોઈમાં ગઈ. પૂજા માટે જે ભોગ બની રહ્યો હતો તેણે તેમાં જાણી જોઈને મીઠું નાખી દીધું.
બૃહસ્પતિ વ્રતના ભોજનમાં મીઠાનો ત્યાગ કરવાનો હોય છે અને જો કોઈ ભૂલથી પણ મીઠું ખાઈ લે તો વ્રત તૂટી જાય છે. પેલી દાસી પોતાનું કામ કરીને ત્યાંથી સરકી ગઈ. પૂજાનો સમય થયો, ભોગ લગાવવામાં આવ્યો. જ્યારે પ્રસાદ વહેંચવાનો વારો આવ્યો તો સૌથી પહેલા રાજા વિક્રમાદિત્યએ હાથ લંબાવ્યો. જેવો રાજા તે પ્રસાદને મોઢામાં મૂકવા જઈ રહ્યા હતા ત્યારે જ અચાનક એક ચમત્કાર થયો. મહેલની બહાર બાંધેલા ઘોડા જોર-જોરથી હણહણવા લાગ્યા અને એક તેજ આંધીનો ઝાપટો આવ્યો જેનાથી પૂજાની થાળી હલી ગઈ અને રાજાના હાથમાંથી પ્રસાદ છૂટીને જમીન પર પડી ગયો. બધા લોકો ગભરાઈ ગયા. રાજાએ આને અપશુકન માન્યું. સુશીલા તરત સમજી ગઈ કે કંઈક તો ગડબડ છે. તેણે પડેલી દાળને ઉપાડી અને તેને કીડીઓની પાસે મૂકી દીધી. ત્યારે જ તેણે જોયું કે કીડીઓ તે દાળ નથી ખાઈ રહી પણ તેનાથી દૂર ભાગી રહી છે. સુશીલાએ ધ્યાનથી તે પ્રસાદને જોયો અને તેને સૂંઘ્યો. તેણે રાજાને કહ્યું, મહારાજ, થોભો. આ પ્રસાદમાં મીઠું છે. આ પ્રસાદ અશુદ્ધ છે. ભગવાને સ્વયં તમને આ અપવિત્ર ભોજન કરતા રોકી દીધા. રાજાનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. તેમણે તરત રસોઈયાઓને બોલાવ્યા. રસોઈયો કાંપતો આવ્યો અને તેણે કસમ ખાઈને કહ્યું કે તેણે મીઠું નથી નાખ્યું. ત્યારે કડક પૂછપરછ કરવા પર પેલી દાસીનો ભેદ ખુલી ગયો. તે દાસી રાજાના પગમાં પડીને માફી માંગવા લાગી અને તેણે કબૂલ કરી લીધું કે તેને મંત્રીઓએ આવું કરવા માટે ઉશ્કેરી હતી. રાજાએ તે મંત્રીઓને દંડ આપવાનો આદેશ આપ્યો, પરંતુ સુશીલાએ રાજાને રોકી દીધા. સુશીલાએ કહ્યું, મહારાજ, આજે બૃહસ્પતિવાર છે. આજે ક્ષમાનો દિવસ છે. જો આપણે આજે કોઈને દંડ આપીશું તો આપણા વ્રતનું ફળ ઓછું થઈ જશે. ભગવાન વિષ્ણુ શાંતિપ્રિય છે, આમને માફ કરી દો. આમની અંતરાત્મા જ આમને દંડ આપશે. સુશીલાની આ ઉદારતા જોઈને રાજા ઓર પ્રભાવિત થયા. મંત્રીઓનું માથું શરમથી ઝૂકી ગયું. તેમણે ક્યારેય વિચાર્યું નહોતું કે જે સ્ત્રીનું તેઓ ખરાબ ઈચ્છતા હતા એ જ તેમની રક્ષા કરશે. તે દિવસ પછીથી મહેલના કર્મચારીઓના મનમાં સુશીલા માટે આદર વધી ગયો. સમય પોતાની ગતિથી ચાલતો રહ્યો. રાજા, રાણી અને સુશીલા દર ગુરુવારે નિયમિત રૂપથી વ્રત રાખતા અને કથા સાંભળતા. તેઓ ગરીબોને પીળી વસ્તુઓ દાન કરતા. ધીરે ધીરે રાજાના રાજ્યમાં પણ આની અસર દેખાવા લાગી. જે સમસ્યાઓ રાજ્યમાં ચાલી રહી હતી તે ઉકેલાવા લાગી. પાક લહેરાવા લાગ્યા અને વ્યાપાર વધવા લાગ્યો. લગભગ 3 મહિના વીતી ચૂક્યા હતા. એક દિવસ સવારે જ્યારે સુશીલા ઊંઘીને ઉઠી તો તેને ચક્કર જેવું લાગ્યું. તેનો જીવ ગભરાવા લાગ્યો. રાણી દેવ્યાની તરત રાજવૈદ્યને બોલાવવા માટે દોડી. રાજવૈદ્યએ આવીને સુશીલાની નાડી જોઈ. નાડી જોતાં જ રાજવૈદ્યના ચહેરા પર સ્મિત આવી ગયું. તેમણે રાજા તરફ જોયું અને હાથ જોડીને કહ્યું, વધાઈ હો મહારાજ, આપણી પ્રાર્થનાઓ સાંભળી લેવામાં આવી છે. નાની રાણીમાં બનવાની છે. આ ખબર સાંભળતા જ રાજા વિક્રમાદિત્ય ખુશીથી ઝૂમી ઉઠ્યા. તેમની આંખોમાંથી આંસુ છલકાઈ ગયા. જે પળની તેમને વર્ષોથી રાહ હતી તે પળ આવી ગઈ હતી. રાણી દેવ્યાનીએ સુશીલાને ગળે લગાવી લીધી અને તેને મીઠાઈ ખવડાવી. આખા રાજ્યમાં ઢોલ નગારા વાગવા લાગ્યા. પ્રજાને જ્યારે ખબર પડી કે તેમના રાજાના ઘરે વારસ આવવાનો છે તો આખા નગરમાં ઘીના દીવા પ્રગટાવવામાં આવ્યા. એવું લાગી રહ્યું હતું જાણે દિવાળી આવી ગઈ હોય. સુશીલાએ મનોમન ભગવાન વિષ્ણુનો આભાર માન્યો. તેણે કહ્યું, હે પ્રભુ, આ બધું તમારી કૃપા છે. મારી લાજ રાખજો. પરંતુ ખુશીઓના માહોલમાં એક નવી મુસીબત દસ્તક દેવાની હતી. રાજાની 5 દીકરીઓ જે અત્યાર સુધી ચૂપ હતી તેમને આ વાત પસંદ ના આવી. તેમની દાસીઓએ તેમના કાન ભરવાના શરૂ કરી દીધા હતા. દાસીઓએ તેમને કહ્યું, રાજકુમારીઓ, અત્યાર સુધી તો તમે જ તમારા પિતાની લાડલી હતી, પરંતુ જો દીકરો થઈ ગયો તો રાજાનો બધો પ્રેમ અને આ બધું રાજ્ય તે દીકરાને મળી જશે. તમારું તો કોઈ માન જ નહીં રહે. તમે લોકો તો બસ મહેમાન બનીને રહી જશો. ખાસ કરીને સૌથી મોટી રાજકુમારી જેનું નામ મૃણાલિની હતું તેના મનમાં ઈર્ષ્યાનું બીજ રોપાઈ ગયું. તેણે પોતાની બહેનોને ભડકાવવાનું શરૂ કરી દીધું. મૃણાલિનીએ વિચાર્યું કે જો સાવકી માને દીકરો થયો તો આપણું ભવિષ્ય અંધકારમાં ચાલ્યું જશે. આપણે કંઈક કરવું પડશે. એક બાજુ મહેલમાં ખુશીઓ મનાવવામાં આવી રહી હતી અને બીજી બાજુ રાજકુમારીઓના કક્ષમાં એક ખતરનાક સાજિશ રચાઈ રહી હતી. ગર્ભાવસ્થા દરમિયાન સુશીલાનું બહુ ધ્યાન રાખવામાં આવી રહ્યું હતું.
રાણી દેવ્યાની તેને એક પળ માટે પણ એકલી નહોતી છોડતી. રાજા પણ પોતાનો વધારેને વધારે સમય સુશીલા પાસે વિતાવતા. તેઓ તેને ધર્મગ્રંથ વાંચીને સંભળાવતા. પરંતુ એક રાત્રે જ્યારે સુશીલા પોતાના કક્ષમાં સૂઈ રહી હતી, તેને લાગ્યું કે કોઈ પડછાયાની જેમ તેની બારી પાસે ઊભું છે. તેણે ડરતા ડરતા પૂછ્યું, કોણ છે ત્યાં? પણ કોઈ જવાબ ન આવ્યો. સુશીલાને લાગ્યું કે કદાચ તેનો વહેમ છે, પરંતુ આ વહેમ નહોતો. આવનારો સમય સુશીલા અને તેના આવનારા બાળક માટે ખૂબ કઠિન રહેવાનો હતો. શું ભગવાન વિષ્ણુ પોતાના ભક્તની રક્ષા કરશે? શું સુશીલા સુરક્ષિત રૂપથી તે બાળકને જન્મ આપી શકશે જે આ રાજ્યનું ભવિષ્ય બદલવાનો છે? કે પછી મહેલની સાજિશો જીતી જશે? વાર્તા હવે એક બહુ જ નાજુક મોડ પર આવીને ઊભી હતી. સુશીલાએ તે રાત્રે બારી પર જે પડછાયો જોયો હતો, તે તેને કોઈ વહેમ લાગી રહ્યો હતો, પરંતુ તેનું મન અંદરથી શંકાશીલ હતું. બીજી સવારે જ્યારે તે ઊંઘીને ઉઠી, તો તેણે આ વાત કોઈને ના જણાવી, કારણ કે તે નહોતી ઈચ્છતી કે તેના લીધે મહેલમાં કોઈ તણાવ પેદા થાય કે રાજા અને રાણી પરેશાન થાય. રાણી દેવ્યાની સુશીલાનું બહુ ખ્યાલ રાખી રહી હતી. સુશીલા માટે અલગ અલગ પ્રકારના પૌષ્ટિક વ્યંજન બનાવવામાં આવતા અને સમય સમય પર રાજવૈદ્ય તેની તપાસ કરતા. આ બધું જોઈને રાજાની પાંચેય પુત્રીઓના છાતી પર સાપ આળોટી રહ્યા હતા. મહેલના એક ખૂણામાં જ્યાં સામાન્ય રીતે કોઈ આવતું જતું નહોતું, પાંચેય રાજકુમારીઓ ભેગી થઈ હતી. સૌથી મોટી રાજકુમારી મૃણાલિનીનો ચહેરો ગુસ્સાથી લાલ હતો. તેણે પોતાની બહેનોને સંબોધિત કરતા કહ્યું, શું તમે બધું જોઈ રહ્યા છો કે મહેલમાં શું થઈ રહ્યું છે? કાલ સુધી આપણે આ મહેલની રોનક હતા અને આજે પેલી બે કોડીની ઓરતની આગળ પાછળ બધા ફરે છે. પિતાજી તો આપણને ભૂલી જ ગયા છે. જો પેલી સુશીલાએ છોકરાને જન્મ આપી દીધો તો સમજી લો કે આપણું અસ્તિત્વ જ ખતમ થઈ જશે. આપણે દાસી બનીને રહેવું પડશે. મૃણાલિનીની વાતોએ બાકી બહેનોના મનમાં પણ આગ લગાડી દીધી. ત્રીજી રાજકુમારીએ કહ્યું, દીદી તમે સાચું કહી રહ્યા છો, આપણે કંઈક કરવું પડશે. પરંતુ પિતાજીએ સુશીલાના કક્ષની બહાર કડક પહેરો લગાવી રાખ્યો છે. આપણે ત્યાં જઈ પણ નથી શકતા. મૃણાલિનીએ એક કુટિલ સ્મિત સાથે કહ્યું, ત્યાં જવાની જરૂર નથી. સુશીલા દર ગુરુવારે સવારે સવારે મંદિર જાય છે. મંદિર જવાનો રસ્તો સીડીઓથી થઈને જાય છે. જો તે સીડીઓ પર કંઈક એવું કરી દેવામાં આવે કે તેનો પગ લપસી જાય, તો ના રહેશે વાંસ અને ના વાગશે વાંસળી. બાળક પણ પડશે અને સુશીલા પણ નહીં બચે. આ યોજના ખૂબ જ ખતરનાક હતી, પરંતુ ઈર્ષ્યાએ રાજકુમારીઓની મતિ ભ્રષ્ટ કરી દીધી હતી. તેમણે નક્કી કર્યું કે તેઓ આવતા ગુરુવારની રાહ જોશે. ગુરુવારનો દિવસ આવ્યો. સુશીલા પોતાની દિનચર્યા મુજબ સવારે જલ્દી ઉઠી. આજે તેનું વ્રત હતું. સ્નાન કર્યા પછી તેણે પીળા વસ્ત્ર ધારણ કર્યા અને પૂજાની થાળી સજાવી. તેનું મન ભગવાન વિષ્ણુની ભક્તિમાં લીન હતું. તે ધીરે ધીરે પોતાના કક્ષમાંથી નીકળી અને મંદિર તરફ જવાવાળી સીડીઓ તરફ વધી. તેને જરા પણ અંદાજ નહોતો કે મોત તેની રાહ જોઈ રહ્યું છે. રાજકુમારીઓએ રાતના અંધારામાં તે સંગેમરમરની સીડીઓ પર ખૂબ બધું તેલ ઢોળી દીધું હતું જે રોશનીમાં ચમકી પણ નહોતું રહ્યું. સુશીલા ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરતી કરતી આગળ વધી રહી હતી. તે સીડીઓની બિલકુલ નજીક પહોંચી ચૂકી હતી. તે પહેલું ડગલું ભરવાની જ હતી કે ત્યારે જ અચાનક એક વાંદરો ક્યાંકથી કૂદીને ત્યાં આવી ગયો. મહેલમાં સામાન્ય રીતે વાંદરા નહોતા આવતા, પરંતુ તે દિવસે ના જાણે ક્યાંથી તે આવી ટપક્યો. વાંદરાએ સુશીલાના હાથમાંથી પૂજાની થાળીમાં રાખેલું એક કેળું ઝપટી લીધું અને એ જ તેલવાળી સીડી પર કૂદી ગયો. જેવો વાંદરો સીડી પર કૂદ્યો, તેલના કારણે તેનો પગ લપસી ગયો અને તે ધડામ દઈને નીચે જઈ પડ્યો. વાંદરો તો ચપળ હતો, તે તરત સંભાળીને ભાગી ગયો. પરંતુ સુશીલાની આંખો ફાટી રહી ગઈ. તેણે જોયું કે જ્યાં વાંદરાનો પગ પડ્યો હતો, ત્યાં ચિકાશ હતી. તેણે ઝૂકીને ધ્યાનથી જોયું તો જાણવા મળ્યું કે આખી સીડીઓ પર તેલ વિખરાયેલું છે. જો તે એક ડગલું પણ આગળ ભરતી, તો તે નિશ્ચિત રૂપે નીચે પડી જાત અને તેના ગર્ભસ્થ શિશુને બચાવવું નામુમકિન હોત. સુશીલા ધ્રુજવા લાગી. તે ત્યાં જ સીડીઓ પાસે બેસીને રડવા લાગી. તેનો અવાજ સાંભળીને પ્રહરી અને દાસીઓ દોડી આવી. રાણી દેવ્યાની અને રાજા વિક્રમાદિત્ય પણ ગભરાતા ત્યાં પહોંચ્યા. જ્યારે તેમણે સીડીઓ પર તેલ જોયું તો રાજાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. તેમણે ગરજતા કહ્યું, આ કોની હરકત છે?
મારા મહેલમાં મારી જ રાણી અને મારા થવાવાળા વારસને મારવાની સાજિશ કોણે કર્યું છે? આ રાજાએ તરત મહેલના બધા નોકરોને બોલાવ્યા. બધાની પૂછપરછ કરવામાં આવી, પરંતુ કોઈને કંઈ ખબર નહોતી. રાજકુમારીઓ પોતાના કક્ષમાં છુપાયેલી હતી અને ડરના માર્યા ધ્રુજી રહી હતી કે ક્યાંક તેમનો ભેદ ના ખુલી જાય. પરંતુ સુશીલાએ ફરીથી મોટું મન રાખ્યું. તેણે રાજાને કહ્યું, મહારાજ શાંત થઈ જા. બની શકે કોઈ દાસીથી અજાણતા તેલ ઢોળાઈ ગયું હોય અને ડરના માર્યા તેણે જણાવ્યું ના હોય. તમે ક્રોધ ના કરો. જો ભગવાન વિષ્ણુએ મારી રક્ષા માટે સ્વયં પેલા વાનરને મોકલી દીધો. મારા પ્રભુ મારી સાથે છે. મારું કોઈ વાળ પણ વાંકો નથી કરી શકતું. રાજા વિક્રમાદિત્ય સુશીલાની વાત માની તો ગયા, પણ તેમનો શક ઘેરો થઈ ગયો હતો. તેમને સમજાઈ ગયું હતું કે આ કોઈ દુર્ઘટના નહીં પણ એક સમજી વિચારેલી સાજિશ છે. રાજાએ આદેશ આપ્યો કે આજથી સુશીલાના કક્ષ અને મંદિરના રસ્તા પર પહેરો બમણો કરી દેવામાં આવે. વગર તપાસે સુશીલા પાસે કોઈ પણ વસ્તુ નહીં જાય. પેલી બાજુ રાજકુમારીઓની યોજના નિષ્ફળ થવાથી તેઓ ઓર પણ વધારે ચીડાઈ ગઈ. મૃણાલિનીએ પોતાની બહેનોને કહ્યું, કિસ્મત પેલી ઓરતનો સાથ આપી રહી છે, પણ દર વખતે આવું નહીં થાય. આ વખતે આપણે શારીરિક ઈજાના પહોંચાડી શક્યા તો શું થયું? આપણે તેને માનસિક રૂપે તો તોડી શકીએ છીએ. ગર્ભવતી સ્ત્રીનું મન બહુ કમજોર હોય છે. જો આપણે તેને ડરાવી દઈએ તો તેની અસર સીધી બાળક પર પડશે. કદાચ ડરના માર્યા તેનું ગર્ભપાત થઈ જાય. હવે રાજકુમારીઓએ એક નવું ષડયંત્ર રચ્યું. તેમણે તંત્ર મંત્રનો સહારો લેવાનું વિચાર્યું. રાજ્યની બહાર જંગલમાં એક વૃદ્ધ ઓરત રહેતી હતી જે કાળા જાદુ માટે બદનામ હતી. મૃણાલિનીએ વેશ બદલીને પોતાની એક ભરોસેમંદ દાસીને પેલી વૃદ્ધ ઓરત પાસે મોકલી. દાસી ત્યાંથી એક ડરામણી ઢીંગલી અને થોડી વિચિત્ર જડીબુટ્ટીઓ લઈને આવી. પેલી વૃદ્ધ ઓરતે કહ્યું હતું કે જો આ ઢીંગલી સુશીલાના પલંગની નીચે રાખી દેવામાં આવે તો તેને આખી રાત ભયાનક સપના આવશે. તેને પડછાયા દેખાશે અને તે ધીરે ધીરે પાગલ થઈ જશે. સુશીલા આ બધી વાતોથી અજાણ હતી. તે તો બસ પોતાના આવનારા બાળક માટે સપના વણી રહી હતી. એક બપોરે જ્યારે સુશીલા અને રાણી દેવ્યાની બગીચામાં ટહેલી રહી હતી, ત્યારે મોકો જોઈને પેલી વેચાયેલી દાસીએ ચૂપકેથી સુશીલાના કક્ષમાં પ્રવેશ કર્યો અને પેલી અભિમંત્રિત ઢીંગલી સુશીલાના પલંગ નીચે છુપાવી દીધી. તે રાત્રે જ્યારે સુશીલા સૂવા ગઈ તો તેને અજીબ બેચેની થવા લાગી. રૂમમાં બધું સામાન્ય હતું પણ હવામાં એક ભારેપણું હતું. જેવી તેની આંખ લાગી તે ચીસ પાડીને બેઠી થઈ ગઈ. તેણે સપનામાં જોયું કે એક કાળો પડછાયો તેને ખાવા માટે દોડી રહ્યો છે. તેને પરસેવો વળી રહ્યો હતો. રાજા બાજુના કક્ષમાં જ હતા. તેઓ દોડીને આવ્યા. સુશીલા, શું થયું? તું ઠીક તો છે? રાજાએ પૂછ્યું. સુશીએ ધ્રુજતા કહ્યું, મહારાજ, મને બહુ ડર લાગી રહ્યો છે. મને એવું લાગી રહ્યું છે જાણે આ રૂમમાં કોઈ બીજું પણ છે. રાજાએ આખા રૂમની તલાશી લીધી પણ તેમને કંઈ ના મળ્યું. તેમણે સુશીલાને સમજાવ્યું કે આ ગર્ભાવસ્થામાં થવાવાળા સામાન્ય ખરાબ સપના છે, પરંતુ સુશીલાનું મન નહોતું માની રહ્યું. બીજી રાત્રે ફરી એ જ થયું અને પછી તેનાથી બીજી રાત્રે પણ. સુશીલાની હાલત બગડવા લાગી. તેની આંખોની નીચે કાળા કુંડાળા પડી ગયા. તે ખાવા પીવાનું છોડવા લાગી. રાણી દેવ્યાની બહુ ચિંતિત થઈ ગઈ. રાજવૈદ્યની દવાઓ પણ કામ નહોતી કરી રહી કારણ કે આ બીમારી શરીરની નહીં પણ કોઈ બીજી જ વસ્તુની હતી. રાજકુમારીઓ સુશીલાની આ હાલત જોઈને બહુ ખુશ હતી. મૃણાલિનીએ પોતાની બહેનોને કહ્યું, જુઓ, આપણું તીર નિશાના પર લાગ્યું છે. હવે તે જાતે જ પાગલ થઈ જશે અને તે બાળક ક્યારેય દુનિયાનું મોઢું નહીં જોઈ શકે. પરંતુ તેઓ ભૂલી ગઈ હતી કે જેના પર બૃહસ્પતિ દેવ અને ભગવાન વિષ્ણુનો હાથ હોય તેનું અહિત કરવું સહેલું નથી. સુશીલાની બગડતી હાલત જોઈને રાજા વિક્રમાદિત્યએ નિર્ણય લીધો કે તેઓ હવે કોઈ વૈદ્યને નહીં પણ કોઈ જ્ઞાની પંડિત કે મહાત્માને બોલાવશે. રાજાને યાદ આવ્યું કે જે સાધુએ તેમને પુત્ર પ્રાપ્તિનો ઉપાય બતાવ્યો હતો, કદાચ તે જ આ સમસ્યાનું સમાધાન પણ બતાવી શકે. રાજાએ મનોમન ભગવાન વિષ્ણુનું સ્મરણ કર્યું અને પ્રાર્થના કરી કે, હે પ્રભુ, મારી પત્ની અને બાળકની રક્ષા કરો. રાજા વિક્રમાદિત્યએ જે મહાત્માને તેડું મોકલ્યું હતું, તેઓ કોઈ સાધારણ સાધુ નહોતા. તેઓ તંત્ર અને મંત્રના બહુ મોટા જ્ઞાતા હતા અને ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા. રાજાનો સંદેશ મળતા જ તેઓ તરત રાજમહેલ પધાર્યા.
રાજા વિક્રમાદિત્યએ દ્વાર પર જ તેમનું સ્વાગત કર્યું અને તેમને આદર સહિત સુશીલાના કક્ષમાં લઈ ગયા. સુશીલા પલંગ પર પડી હતી. તેનું શરીર પીળું પડી ગયું હતું અને તે બેભાન અવસ્થામાં કંઈક બબડી રહી હતી. રાણી દેવ્યાની તેના માથા પાસે બેસીને રડી રહી હતી. મહાત્માએ કક્ષમાં પ્રવેશ કરતાં જ પોતાના પગલાં રોકી દીધા. તેમની ભ્રમરો તણાઈ ગઈ. તેમણે પોતાની આંખો બંધ કરી અને થોડી ક્ષણો સુધી ધ્યાન લગાવ્યું. પછી તેમણે રાજા તરફ જોઈને ગંભીર સ્વરે કહ્યું, રાજન, આ કક્ષમાં હવા શુદ્ધ નથી. અહીં કોઈ બીમારીનો નહીં પણ કોઈ નકારાત્મક શક્તિનો વાસ છે. કોઈએ રાણી સુશીલા અને તેમના ગર્ભસ્થ શિશુને નુકસાન પહોંચાડવા માટે ખૂબ જ ઘૃણાસ્પદ તંત્ર પ્રયોગ કર્યો છે. રાજા વિક્રમાદિત્ય આ સાંભળીને સ્તબ્ધ રહી ગયા. તેમણે પૂછ્યું, મહાત્માજી, આનો ઉપાય શું છે? આપણે આને કેવી રીતે રોકી શકીએ? મહાત્માએ પોતાના કમંડળમાંથી થોડું જળ કાઢ્યું અને થોડા મંત્ર પડતા આખા કક્ષમાં છાંટી દીધું. પછી તેઓ ધીરે ધીરે ચાલતા સુશીલાના પલંગ પાસે પહોંચ્યા. તેમણે પલંગ તરફ ઇશારો કરતા રાજાને કહ્યું, રાજન, અનર્થનું મૂળ આ પલંગની નીચે છે. આને હટાવો. રાજાએ તરત સેવકોને બોલાવીને પલંગ હટાવવાનો આદેશ આપ્યો. જેવો પલંગ હટાવવામાં આવ્યો, ત્યાંનો નજારો જોઈને બધાના હાજા ગગડી ગયા. ત્યાં ખૂણામાં એક કાળા કપડામાં લપેટાયેલી એક ડરામણી ઢીંગલી પડેલી હતી, જેના પર લાલ રંગથી થોડા વિચિત્ર નિશાન બનેલા હતા અને તેમાં ઘણી સોયો ભોંકાયેલી હતી. આ એ જ ઢીંગલી હતી જે રાજકુમારીની દાસીએ ત્યાં છુપાવી હતી. મહાત્માએ રાજાને તેને હાથ લગાડવાની ના પાડી. તેમણે પોતાની જોડીમાંથી ચીપિયો કાઢ્યો અને તે ઢીંગલીને ઉપાડી. તેમણે કહ્યું, જુઓ રાજન, આ જ છે તે કાળો જાદુ જે રાણીના પ્રાણોનો પ્યાસો બનેલો હતો. જેમ જેમ આ ઢીંગલીને કષ્ટ આપવામાં આવી રહ્યું હતું, તેમ તેમ રાણી સુશીલાને પીડા થઈ રહી હતી. જો આજે રાત્રે આ ઢીંગલી અહીં રહેતી, તો કદાચ કાલનો સૂરજ રાણી ના જોઈ શકત. મહાત્માએ તરત કક્ષની વચ્ચે એક નાનો હવન કુંડ બનાવડાવ્યો. તેમણે તે ઢીંગલીને તે કુંડમાં નાખી અને જોર જોરથી ભગવાન વિષ્ણુના નરસિંહ અવતારના મંત્રોનો જાપ કરવા લાગ્યા. જેવી તેમણે ઢીંગલીમાં આગ લગાવી, તેમાંથી વિચિત્ર તડતડ અવાજો આવવા લાગી અને કાળો ધુમાડો નીકળવા લાગ્યો. જેમ જેમ ઢીંગલી બળીને રાખ થઈ રહી હતી, પલંગ પર સૂતેલી સુશીલાના ચહેરાનો તણાવ ઓછો થતો જઈ રહ્યો હતો. તેના શ્વાસ જે અત્યાર સુધી ભારે હતા, તે હવે શાંત થવા લાગ્યા હતા. થોડી જ વારમાં ઢીંગલી પૂરી રીતે બળીને રાખ થઈ ગઈ. મહાત્માએ તે રાખને એક પોટલીમાં બાંધી લીધી અને રાજાને કહ્યું, રાજન, આને તરત રાજ્યની બહાર વહેતા જળમાં પ્રવાહિત કરાવી દો. સંકટ ટળી ગયું છે. ભગવાન વિષ્ણુએ પોતાની ભક્તની રક્ષા કરી લીધી છે. ત્યારે જ સુશીલાએ ધીરેથી પોતાની આંખો ખોલી. તેને એવું મહેસૂસ થઈ રહ્યું હતું જાણે તેની છાતી પરથી કોઈ બહુ ભારે બોજ હટાવી લીધો હોય. તેણે ચારે તરફ જોયું અને રાજાને પોતાની પાસે જોઈને રાહતનો શ્વાસ લીધો. સુશીલાને હોશમાં જોઈને રાજા અને રાણી દેવ્યાનીની ખુશીનો પાર ના રહ્યો. રાજાએ મહાત્માના ચરણ પકડી લીધા અને કહ્યું, મહારાજ, તમે આજે મારા વંશને બચાવી લીધો. હું તમારો ઋણી રહીશ. પરંતુ મને એ જણાવો કે મારા મહેલમાં એવો કયો શત્રુ છુપાયેલો છે જે મારા જ ઘરનો વિનાશ ઈચ્છે છે. મને તેનું નામ જણાવો. હું તેને મૃત્યુદંડ આપીશ. મહાત્માએ શાંત ભાવે કહ્યું, રાજન, ક્રોધ ના કરો. શત્રુ બહારનો નહીં પણ તમારા પોતાના જ ઘરનો છે. પરંતુ હજુ પણ તેનું નામ ઉજાગર કરવાનો સમય નથી આવ્યો. પાપનો ઘડો જ્યારે ભરાઈ જશે, તો તે આપમેળે ફૂટી જશે. અત્યારે તમારે રાણી સુશીલાની સુરક્ષા ઓર પણ કડક કરવી પડશે. તેને નકારાત્મક ઉર્જાથી બચાવવા માટે તેના ગળામાં આ રક્ષાસૂત્ર બાંધી દો. મહાત્માએ એક અભિમંત્રિત દોરો સુશીલાના કાંડા પર બાંધી દીધો. પેલી બાજુ રાજકુમારીઓ પોતાના કક્ષમાં બેઠી આ બધું જાણી રહી હતી કે ત્યાં શું થઈ રહ્યું છે. જ્યારે તેમને ખબર પડી કે મહાત્માએ ઢીંગલી શોધી લીધી છે અને તેને સળગાવી દીધી છે, તો તેઓ ડરના માર્યા થરથર કાંપવા લાગી. મૃણાલિનીનો ચહેરો ફિક્કો પડી ગયો. તે જાણતી હતી કે કાળા જાદુનો નિયમ હોય છે કે જો તેને કાપી નાખવામાં આવે તો તેની ઊંધી અસર કરવાવાળા પર પણ થઈ શકે છે. રાજકુમારીઓને હવે ડર સતાવવા લાગ્યો કે ક્યાંક રાજાને તેમના વિશે ખબર ના પડી જાય. તે રાત્રે મહેલમાં તો શાંતિ થઈ ગઈ, પરંતુ રાજકુમારીઓની ઊંઘ હરામ થઈ ગઈ. મૃણાલિનીએ પોતાની બહેનોને કહ્યું, આપણે માંડ માંડ બચ્યા છીએ. જો પિતાજીને ખબર પડી ગઈ હોત કે આ ઢીંગલી આપણે રખાવી હતી,
તો તે આપણને જીવતી દિવાલમાં ચણાવી દેત. આપણે હવે થોડા દિવસો સુધી શાંત રહેવું પડશે. કોઈ પણ એવું કામ નથી કરવાનું જેનાથી કોઈને આપણા પર શંકા જાય. આવતા થોડા અઠવાડિયા સુધી મહેલમાં બધું ઠીક ચાલ્યું. સુશીલા હવે પૂરી રીતે સ્વસ્થ હતી. તે રોજ નિયમથી બૃહસ્પતિ દેવની પૂજા કરતી અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરતી. તેનું તે જ દિવસે ને દિવસે વધતું જતું હતું. રાજા વિક્રમાદિત્યએ મહેલની સુરક્ષા એટલી કડક કરી દીધી હતી કે હવે પરિંદો પણ પર નહોતો મારી શકતો. પરંતુ બુરાઈ એટલી આસાનીથી હાર ક્યાં માને છે. સમય વીતતો ગયો અને સુશીલાના પ્રસૂતિનો સમય નજીક આવવા લાગ્યો. 9 મહિના પૂરા થવાના હતા. રાજવૈદ્યએ જણાવ્યું કે કોઈ પણ દિવસે બાળકનો જન્મ થઈ શકે છે. મહેલમાં એક અલગ જ ઉત્સાહ હતો, પરંતુ આ ઉત્સાહની વચ્ચે એક નવી મુસીબત દસ્તક દેવાની હતી. આ વખતે હુમલો કોઈ માણસનો નહીં પણ કુદરતનો અથવા એમ કહો કે પરિસ્થિતિઓનો થવાનો હતો. જે દિવસે સુશીલાને પ્રસૂતિ પીડા શરૂ થઈ, એ જ રાત્રે રાજ્યમાં એક ભયંકર તોફાન આવ્યું. એવું તોફાન જે પહેલાં ક્યારેય નહોતું જોયું. વીજળી કડકી રહી હતી, ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. મહેલના દીવા બુઝાઈ રહ્યા હતા અને આજ અંધારી અને તોફાની રાતમાં સુશીલા દર્દથી તડપી રહી હતી. તે રાત્રે પ્રકૃતિનું રૌદ્ર રૂપ જોઈને એવું લાગી રહ્યું હતું જાણે પ્રલય આવી ગયો હોય. પવન એટલો તેજ હતો કે મહેલના મજબૂત થાંભલા પણ ધ્રુજી રહ્યા હતા. વાદળોના ગડગડાટથી લોકોના દિલ દહેલી રહ્યા હતા. રાજા વિક્રમાદિત્ય પોતાના કક્ષમાં બેચેનીથી ટહેલી રહ્યા હતા. તેમની નજર વારંવાર તે કક્ષના બંધ દરવાજા પર જઈ રહી હતી જ્યાં સુશીલા પ્રસૂતિ પીડા સામે ઝઝૂમી રહી હતી. રાજવૈદ્ય અને અનુભવી દાયણો અંદર હતી, પરંતુ સમય વીતતો જઈ રહ્યો હતો અને કોઈ ખબર નહોતી આવી રહી. રાણી દેવ્યાની પણ અંદર જ હતી જે સુશીલાનો હાથ પકડી તેને હિંમત બંધાવી રહી હતી. સુશીલાનું શરીર દર્દથી તૂટી રહ્યું હતું, પરંતુ તેના હોઠ પર માત્ર એક જ નામ હતું, હે નારાયણ, હે મધુસૂદન. બહાર વીજળીનો ચમકારો દરેક વખતે રૂમને રોશન કરી દેતો હતો અને સુશીલાના ચહેરા પર છવાયેલી વેદના સાફ દેખાતી હતી. દાયણોના ચહેરા પર ચિંતાની લકીરો હતી. તેમનામાંથી એકે ધીરેથી રાણી દેવ્યાનીને કહ્યું, મહારાણી, સ્થિતિ બહુ જટિલ છે. બાળક ગર્ભમાં પોતાની જગ્યા બદલી રહ્યું છે. જો જલ્દી જ પ્રસૂતિ ના થઈ તો માં અને બાળક બંનેના પ્રાણોને ખતરો થઈ શકે છે. આ સાંભળીને રાણી દેવ્યાની ગભરાઈ ગઈ, પરંતુ તેમણે સુશીલાને આ મહેસૂસ ના થવા દીધું. તેમણે સુશીલાના માથે હાથ ફેરવતા કહ્યું, હિંમત ના હાર સુશીલા. ભગવાન વિષ્ણુ તારી પરીક્ષા લઈ રહ્યા છે. બસ થોડી પળ ઓર પછી તારા ખોળામાં ખુશીઓ હશે. ત્યારે જ આકાશમાં એક બહુ ભયંકર વીજળી કડકી. તેનો અવાજ એટલો તેજ હતો કે લાગ્યું જાણે આસમાન ફાટી ગયું હોય. અને ઠીક એ જ ક્ષણે મહેલના એક કક્ષમાંથી એક નવજાત શિશુના રડવાનો અવાજ ગુંજી ઉઠ્યો. ઊંવા ઊંવાનો એ અવાજ તે તોફાની રાતમાં સંગીતની જેમ ગુંજી ગયો અને ત્યારે જ એક ચમત્કાર થયો. જેવો બાળકે જન્મ લીધો અને તેની પહેલી કિલકારી ગુંજી, બહાર ચાલી રહેલું ભયંકર તોફાન એક જ પળમાં શાંત થઈ ગયું. જે પવન ઝાડ ઉખાડવા પર ઉતારું હતો તે હવે મંદ મંદ શીતળ લહેરમાં બદલાઈ ગયો. ધોધમાર વરસાદ રોકાઈ ગયો અને વાદળોની વચ્ચેથી પૂનમનો ચાંદ નીકળી આવ્યો. પ્રકૃતિમાં આવેલો અચાનક બદલાવ જોઈને દરેક કોઈ હેરાન રહી ગયું. એવું લાગી રહ્યું હતું જાણે પ્રકૃતિ સ્વયં તે બાળકના સ્વાગતમાં શાંત થઈ ગઈ હોય. અંદર દાયણે ખુશીથી બૂમ પાડતા કહ્યું, વધાઈ હો મહારાણી, વધાઈ હો સુશીલા. એક અત્યંત તેજસ્વી પુત્રનો જન્મ થયો છે. સુશીલા જે દર્દથી અડધી થઈ ચૂકી હતી, તેણે જેવો પુત્ર શબ્દ સાંભળ્યો તેના ચહેરા પર એક દિવ્ય સ્મિત આવી ગયું. તેણે પોતાની અડધી ખુલ્લી આંખોથી પોતાના દીકરાને જોવાની કોશિશ કરી. દાયણે બાળકને સાફ કરીને પીળા રંગના રેશમી વસ્ત્રમાં લપેટ્યો અને તેને સુશીલાના ખોળામાં મૂકી દીધો. બાળકનો ચહેરો સૂર્ય સમાન ચમકી રહ્યો હતો. તેની આંખોમાં એક અજીબ ઊંડાઈ હતી. રાણી દેવ્યાનીએ તરત બહાર જઈને રાજા વિક્રમાદિત્યને આ ખુશખબરી આપી, મહારાજ, તમારી મનોકામના પૂર્ણ થઈ. ભગવાન વિષ્ણુની કૃપાથી તમને પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ છે. રાજા વિક્રમાદિત્ય આ સાંભળતા જ શુદ્ધ બુદ્ધ ખોઈ બેઠા. તેઓ ઉઘાડા પગે જ દોડતા કક્ષની અંદર આવ્યા. જ્યારે તેમણે સુશીલાના ખોળામાં તે નાનકડા બાળકને જોયો તો તેમની આંખોમાંથી અવિરલ આંસુ વહી નીકળ્યા. રાજાએ ધ્રુજતા હાથે પોતાના દીકરાને ખોળામાં ઉપાડ્યો. તેમણે જોયું કે બાળકના જમણા પગના તળિયે શંખ અને ચક્રના નિશાન બનેલા હતા.
રાજા સમજી ગયા કે આ કોઈ સાધારણ બાળક નથી, આ સાક્ષાત ઈશ્વરીય અંશ છે. રાજાએ સુશીલાના માથે હાથ રાખીને કહ્યું, સુશીલા, તે મને એ સુખ આપ્યું છે જેના માટે હું વર્ષોથી તરસી રહ્યો હતો. આજે મારું જીવન સફળ થઈ ગયું. મહેલમાં ખુશીઓ મનાવવામાં આવવા લાગી. શંખ અને ઘંટડીઓના અવાજથી આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું. પરંતુ મહેલના એક હિસ્સામાં હજુ પણ માતમ છવાયેલો હતો. રાજાની 5 પુત્રીઓના કક્ષમાં સન્નાટો હતો. મૃણાલિની બારીની બહાર જોઈ રહી હતી. તેણે તોફાનને શાંત થતા અને મહેલમાં ઝળહળતા દીવાઓને જોયા. તેની આંખોમાં ઈર્ષ્યાની આગ સળગી રહી હતી. તેની નાની બહેને ડરતા ડરતા પૂછ્યું, દીદી, હવે શું થશે? છોકરો થઈ ગયો. પિતાજી હવે આપણને પૂછશે પણ નહીં. બધું રાજ્ય, બધું ધન તેને જ મળી જશે. મૃણાલિનીએ દાંત કચકચાવતા કહ્યું, હજુ તો બસ જન્મ થયો છે. હજુ તેનું નામકરણ બાકી છે, તેનું મોટું થવું બાકી છે. જીવનમાં ઘણી બધી દુર્ઘટનાઓ થાય છે. આપણે હાર નહીં માનીએ. બીજા દિવસે સવાર થતાં જ આખા રાજ્યમાં ઉત્સવ શરૂ થઈ ગયો. રાજાએ ઘોષણા કરાવી દીધી કે તેમના પુત્રના જન્મની ખુશીમાં 7 દિવસ સુધી રાજ્યમાં કોઈ પણ ભૂખ્યું નહીં સૂવે અને ખજાનો ખોલી દેવામાં આવ્યો. સુશીલા હવે રાજમાતાના સન્માનની હકદાર હતી. તેને જે સન્માન મળી રહ્યું હતું તે અદ્ભુત હતું. 6ઠ્ઠા દિવસે હઠીનું પૂજન રાખવામાં આવ્યું. તે દિવસે બાળકને નવડાવી ધોવડાવીને નવા વસ્ત્ર પહેરાવવામાં આવ્યા. વિધિવિધાનથી પૂજા થઈ. પંડિતોએ બાળકની કુંડળી બનાવી. કુંડળી જોતા જ રાજ જ્યોતિષના ચહેરા પર આશ્ચર્ય અને ખુશીના ભાવ આવી ગયા. તેમણે રાજાને કહ્યું, મહારાજ, આ બાળક ચક્રવર્તી સમ્રાટ બનશે. આના ગ્રહ નક્ષત્ર બતાવે છે કે આના પર દેવ ગુરુ બૃહસ્પતિ અને ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા છે. આનો યશ ચારે દિશામાં ફેલાશે. રાજા જ્યોતિષની વાત સાંભળીને રાજાની છાતી ગર્વથી ફૂલાઈ ગઈ. પરંતુ ત્યારે જ જ્યોતિષે એક ચેતવણી પણ આપી. તેમણે કહ્યું, પરંતુ મહારાજ, કુંડળીમાં એક દોષ પણ છે. આ બાળકના જીવનના શરૂઆતી અમુક વર્ષ બહુ સંકટપૂર્ણ રહેશે. આના પોતાના જ નજીકના લોકો આના પ્રાણોના શત્રુ બની શકે છે. આને આગ અને પાણીથી વિશેષ ખતરો છે. રાજા વિક્રમાદિત્યની ચિંતા ફરીથી જાગી ઉઠી. તેમને તરત તે ઘટનાઓની યાદ આવી ગઈ જે સુશીલાના ગર્ભાવસ્થા દરમિયાન ઘટી હતી. સીડીઓ પર તેલ, ડરામણી ઢીંગલી. રાજા સમજી ગયા કે ખતરો હજુ પણ ટળ્યો નથી. તેમણે નક્કી કર્યું કે તેઓ પોતાના દીકરાને એક પળ માટે પણ પોતાની આંખોથી દૂર નહીં થવા દે. પેલી બાજુ રાજકુમારીઓ પણ આ બધું સાંભળી રહી હતી. જ્યારે તેમણે આગ અને પાણીવાળી વાત સાંભળી તો મૃણાલિનીના દિમાગમાં એક શેતાની યોજનાએ જન્મ લઈ લીધો. તેણે વિચાર્યું, સારું, તો આગ અને પાણીથી ખતરો છે તો કેમ ના આપણે આને જ હથિયાર બનાવીએ. થોડા દિવસો ઓર વીત્યા. સુશીલા પોતાના દીકરાની દેખભાળમાં મગ્ન હતી. તે તેને પ્રેમથી ગોપાલ બોલાવતી હતી. એક દિવસ બપોરના સમયે સુશીલા પોતાના કક્ષમાં ગોપાલને સુવડાવીને સ્નાનાગાર એટલે કે બાથરૂમમાં સ્નાન કરવા ગઈ હતી. ગોપાલ પારણામાં સૂઈ રહ્યો હતો. કક્ષની બહાર પહેરેદાર હતા, પરંતુ કક્ષની અંદર એક પાછલા દરવાજાથી, જે દાસીઓના આવવા જવા માટે હતો, ત્યાંથી એક પડછાયો અંદર દાખલ થયો. આ પડછાયો મૃણાલિનીની સૌથી વિશ્વાસપાત્ર દાસીનો હતો. તેણે પોતાનો ચહેરો ઢાંકેલો હતો. તેના હાથમાં એક પોટલી હતી. તેણે જોયું કે ગોપાલ ગાઢ નિદ્રામાં છે. તેણે જલ્દીથી પોટલી ખોલી. તે પોટલીમાં વીંછી હતા, ઝેરી કાળા વીંછી. મૃણાલિનીની યોજના હતી કે આ વીંછી બાળકને ડંખ મારી દેશે અને બધાને લાગશે કે આ એક દુર્ઘટના હતી. દાસીએ ધ્રુજતા હાથે તે વીંહીઓને પારણામાં છોડી દીધા. વીંછી ધીરે ધીરે સરકતા નાનકડા ગોપાલ તરફ વધવા લાગ્યા. દાસી ત્યાંથી ચૂપચાપ નીકળી ગઈ. સુશીલા હજુ પણ સ્નાન જ કરી રહી હતી. પહેરેદાર બહાર તૈનાત હતા. અંદર નાનકડો ગોપાલ મોતના ઓછાયામાં એકલો હતો. એક કાળો વીંછી ગોપાલના કોમળ પગ પાસે પહોંચી ગયો. નાનકડા ગોપાલના પારણામાં મોત ફરી રહ્યું હતું. તે કાળો અને ઝેરી વીંછી પોતાની પૂંછડી ઉઠાવી બિલકુલ તૈયાર હતો. ગોપાલનો કોમળ હાથ તે વીંહીની ઠીક સામે હતો. એક પળની વાર અને અનર્થ થઈ જાત. પરંતુ કહેવાય છે ને, જાકો રાખે સાયા માર શકે ના કોઈ. જે બાળકની રક્ષા સ્વયં બૃહસ્પતિ દેવ અને જગતના પાલનહાર ભગવાન વિષ્ણુ કરી રહ્યા હોય, તેને કાળ પણ કેવી રીતે અડકી શકે છે? પારણાની અંદર ગોપાલે ઊંઘમાં જ પોતાનો હાથ હલાવ્યો.
તેનો હાથ સીધો વીંછી ઉપર નહીં પણ વીણહીની ઠીક બાજુમાં પડેલા એક નાના રમકડા પર જઈને લાગ્યો. રમકડું ગબડીને વીંછી સાથે અથડાયું. વીંછી આ અચાનક થયેલી હલચલથી ગભરાઈ ગયો અને તેણે પોતાનો ડંખ તે રમકડા પર જ મારી દીધો. રમકડા સાથે ટકરાઈને વીંછીનું સંતુલન બગડી ગયું અને તે પારણાના કિનારેથી લપસીને નીચે ફર્શ પર જઈ પડ્યો. એ જ ક્ષણે સ્નાનાગારમાં સુશીલાને એક બહુ જ અજીબ ગભરાટ મહેસૂસ થઈ. તેનું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. તેને એવું લાગ્યું જાણે તેનો દીકરો તેને પોકારી રહ્યો છે. તે ભીના વાળે જ પૂરી રીતે તૈયાર થયા વગર દોડતી પોતાના કક્ષ તરફ ભાગી. જેવો તેણે કક્ષનો દરવાજો ખોલ્યો તેની નજર ફર્શ પર ફરતા પેલા કાળા વિનહીઓ પર પડી. સુશીલાના મોઢામાંથી એક જોરદાર ચીસ નીકળી ગઈ. ગોપાલ! સુશીલા પોતાના જીવની પરવા કર્યા વગર સીધી પારણા તરફ ઝપટી. તેણે જોયું કે એક વીંછી પારણાના પાયા પર ચડવાની કોશિશ કરી રહ્યો હતો. સુશીલાએ તરત ગોપાલને ખોળામાં ઉપાડી લીધો અને પોતાની છાતી સરસો ચાંપી દીધો. ગોપાલ, જે અત્યાર સુધી સૂઈ રહ્યો હતો, માની ચીસ અને અચાનક ઉપાડી લેવાથી જાગી ગયો અને જોર જોરથી રડવા લાગ્યો. સુશીલાની ચીસ સાંભળીને બહાર ઊભેલા પહેરેદાર ભાલા લઈને અંદર દોડ્યા. તેમણે ફર્શ પર ફરતા પેલા ઝેરી વિનહીઓને જોયા. પહેરેદારોએ તરત પોતાની તલવારો અને બૂટથી પેલા વિનહીઓને મારી નાખ્યા. કક્ષમાં શોર સાંભળીને રાજા વિક્રમાદિત્ય અને રાણી દેવયાની પણ ત્યાં પહોંચી ગયા. જ્યારે રાજાએ મરેલા વિનહીઓને જોયા તો તેમનો ચહેરો ક્રોધથી લાલચોળ થઈ ગયો. તેમણે ગરજતા પૂછ્યું, આ કેવી રીતે થયું? મારા મહેલના સૌથી સુરક્ષિત કક્ષમાં જ્યાં પરિંદો પણ પર નથી મારી શકતો ત્યાં આ ઝેરી વીંછી ક્યાંથી આવ્યા? આ કોઈ દુર્ઘટના નથી, આ એક હુમલો છે. રાજાએ તરત તે કક્ષની બારીકીથી તલાશી લેવાનો આદેશ આપ્યો. સૈનિકોએ ખૂણે ખૂણો ફેંદી માર્યો. ત્યારે જ એક સૈનિકને ઓરડાના પાછલા દરવાજા પાસે એક રેશમી કપડું મળ્યું જેના પર થોડી અજીબ વાસ આવી રહી હતી. આ એ જ કપડું હતું જેમાં દાસી વિંહીઓને લપેટીને લાવી હતી. ઉતાવળમાં તે કપડું ત્યાં જ પડી ગયું હતું. રાજાએ તે કપડાને સૂંઘ્યું. તેમાંથી જંગલની ભીની માટી અને મરેલા જાનવરો જેવી બદબૂ આવી રહી હતી. રાજા સમજી ગયા કે આ કામ કોઈ બહારનાનું નથી, કોઈ છે જે મહેલના રસ્તાઓને જાણે છે અને જેને એ પણ ખબર હતી કે સુશીલા ક્યારે સ્નાન કરવા જાય છે. રાજાએ પોતાની તલવાર કાઢી લીધી અને કસમ ખાધી, આજે હું એ નાગણને શોધી કાઢીશ જે મારા દીકરાને ડંખ મારવાની કોશિશ કરી રહી છે. પરંતુ મૃણાલિની બહુ ચાલાક હતી. તેણે પોતાની તે દાસીને, જેણે આ કામ કર્યું હતું, પહેલા જ મહેલથી દૂર પોતાના મોસાળ મોકલી દીધી હતી અને અફવા ફેલાવી દીધી હતી કે તે દાસી બીમાર છે. જ્યારે રાજાએ પૂછપરછ કરી તો કોઈ સુરાગ હાથ ના લાગ્યો. એકવાર ફરી અપરાધી બચી નીકળ્યો હતો, પરંતુ રાજાની ઊંઘ હવે હરામ થઈ ચૂકી હતી. આ ઘટના પછી રાજા વિક્રમાદિત્યએ ગોપાલની સુરક્ષા ઓર પણ કડક કરી દીધી. હવે સુશીલાના કક્ષની બહાર માત્ર રાજાના સૌથી વિશ્વસનીય અંગરક્ષક જ ઊભા રહેતા હતા. કોઈ પણ દાસી કે સેવકને સીધા બાળક પાસે જવાની અનુમતિ નહોતી. ખાવાનું પણ પહેલા રાજા કે રાણી દેવયાની ચાખતા, એ પછી જ સુશીલાને આપવામાં આવતું જેથી દૂધ દ્વારા બાળક સુધી ઝેર ના પહોંચે. સમયનું પૈડું ફરતું રહ્યું. ભગવાન વિષ્ણુની કૃપાથી ગોપાલ ધીરે ધીરે મોટો થવા લાગ્યો. તે બાળપણની તે બધી મુશ્કેલીઓને પાર કરતો ગયો જે તેની સાવકી બહેનો તેના માટે ઊભી કરતી હતી. ક્યારેક તેના રમકડામાં કાચ ભેળવી દેવામાં આવતા તો ક્યારેક તેના રસ્તામાં કાંટા પાથરી દેવામાં આવતા. પરંતુ દર વખતે કોઈને કોઈ ચમત્કાર થતો અને ગોપાલ બચી જતો. ક્યારેક તે કાંટાને જોઈને રસ્તો બદલી લેતો તો ક્યારેક કાચવાળું રમકડું તેના હાથમાંથી પહેલા જ પડીને તૂટી જતું. જોત જોતામાં 7 વર્ષ વીતી ગયા. હવે ગોપાલ 7 વર્ષનો એક ખૂબ જ સુંદર અને બુદ્ધિમાન બાળક બની ચૂક્યો હતો. તેના ચહેરા પર એવું તેજ હતું કે જે પણ તેને જોતું બસ જોતું જ રહી જતું. તેણે ગુરુકુળ જવાનું શરૂ કરી દીધું હતું. તે પોતાની ઉંમરના બાળકો કરતાં ક્યાંય વધારે સમજદાર હતો. તેને રામાયણ અને મહાભારતની વાર્તાઓ મોઢે યાદ હતી. સૌથી મોટી વાત એ કે તેનામાં પોતાની માં સુશીલાની જેમ જ ભક્તિના સંસ્કાર હતા. તે દર ગુરુવારે પોતાની માં સાથે બેસીને ભગવાન વિષ્ણુની પૂજા કરતો અને વ્રતની કથા મોટા ચાવથી સાંભળતો. બીજી બાજુ રાજાની 5 પુત્રીઓ હવે યુવાન થઈ ચૂકી હતી, પરંતુ તેમના મનનો મેલ હજુ સુધી નહોતો ધોવાયો. મૃણાલિની હવે ઓર પણ વધારે ઈર્ષાળુ અને ક્રૂર થઈ ગઈ હતી.
ગોપાલની વધતી લોકપ્રિયતા તેને ખૂંચતી હતી. પ્રજા ગોપાલને અત્યારથી જ પોતાનો ભાવિ રાજા માનીને પૂજવા લાગી હતી. જ્યારે પણ ગોપાલ નગર ભ્રમણ પર નીકળતો, લોકો તેના પર ફૂલોની વર્ષા કરતા. આ બધું જોઈને મૃણાલીનું લોહી ઉકળી ઉઠતું હતું. એક દિવસ મૃણાલિનીએ પોતાની બહેનોને પોતાના કક્ષમાં બોલાવી. તેણે કહ્યું, બહેનો, 7 સાલ થઈ ગયા. આપણે દરેક રીત અપનાવી લીધી, પણ પેલા છોકરાનો વાળ પણ વાંકો ના થયો. તે દિવસેને દિવસે ઓર મજબૂત થતો જઈ રહ્યો છે. પિતાજી તો હવે આપણને જોતા પણ નથી. તેમની દુનિયા બસ ગોપાલ સુધી સીમિત થઈને રહી ગઈ છે. જો આપણે જલ્દી કંઈ નહીં કરીએ તો બહુ મોડું થઈ જશે. વચલી બહેને નિરાશ થઈને કહ્યું, પણ દીદી, આપણે કરી પણ શું શકીએ? તેના પર તો જાદુ ટોણા પણ અસર નથી કરતા અને હવે તો તે મોટો થઈ ગયો છે. પોતાની રક્ષા ખુદ કરી શકે છે. મૃણાલિનીની આંખોમાં એક શેતાની ચમક આવી ગઈ. તેણે કહ્યું, યાદ છે રાજ જ્યોતિષે તેના જન્મ સમયે શું કહ્યું હતું? તેને પાણીથી ખતરો છે, જળ જ તેનો કાળ છે. અને હવે ગરમીઓ શરૂ થઈ રહી છે. કેમ ના આપણે આ ભવિષ્યવાણીને સાચી કરી બતાવીએ? બધાએ ઉત્સુકતાથી પૂછ્યું, કેવી રીતે દીદી? મૃણાલિનીએ પોતાની યોજના સમજાવી. આપણે પિતાજીને કહીશું કે ગોપાલનું મન ભણવામાં લાગેલું રહે છે. તેને થોડું મનોરંજન જોઈએ. આપણે તેને નદી કિનારે વનભોજન પિકનિક માટે લઈ જવાનો પ્રસ્તાવ રાખીશું. પિતાજી વ્યસ્ત રહે છે, તેઓ જઈ નહીં શકે. માં સુશીલા અને મોટી માં દેવયાનીને પણ આપણે કોઈ બહાને મહેલમાં જ રોકી લઈશું. આપણે કહીશું કે અમે અમારા નાના ભાઈ સાથે સમય વિતાવવા ઈચ્છીએ છીએ. અમારી વચ્ચે પ્રેમ વધવો જોઈએ. પિતાજી તો એ જ ઈચ્છે છે કે આપણે બધા હળીમળીને રહીએ. તેઓ ના નહીં પાડે. યોજના પાક્કી થઈ ગઈ. બીજા દિવસે સવારે 5 બહેનો ખૂબ જ પ્રેમ અને દુલારનું નાટક કરતી રાજા વિક્રમાદિત્યની પાસે ગઈ. મૃણાલિનીએ ખૂબ જ મીઠા અવાજે કહ્યું, પિતાજી, અમે વિચારતા હતા કે ગોપાલ દિવસ રાત ભણવામાં લાગેલો રહે છે. બિચારો થાકતો નથી શું? આજે મોસમ બહુ સોહામણું છે. જો તમારી આજ્ઞા હોય તો અમે ગોપાલને નગરની બહાર યમુના નદીના કિનારે ફરવા લઈ જઈએ. અમે બધા ભાઈ બહેન મળીને રમીશું, ભોજન કરીશું અને સાંજ સુધી પાછા આવી જઈશું. રાજા વિક્રમાદિત્ય પોતાની દીકરીઓના મોઢે આવી વાતો સાંભળીને ગદગદ થઈ ગયા. તેમને લાગ્યું કે સમયની સાથે તેમની દીકરીઓના મનમાં ગોપાલ માટે પ્રેમ જાગી ગયો છે. રાજા હંમેશાથી એ જ ઈચ્છતા હતા કે તેમનો પરિવાર એક થઈ જાય. રાજાએ ખુશ થઈને કહ્યું, આ તો બહુ સારી વાત છે. તમે લોકો જરૂર જાઓ, પરંતુ ધ્યાન રાખજો, નદી ઊંડી છે. ગોપાલને પાણીની પાસે એકલો ના છોડતા મૃણાલિનીએ મનોમન હસતા કહ્યું, જી પિતાજી, અમે તેનું પૂરું ધ્યાન રાખીશું. સુશીલાનું મન નહોતું માની રહ્યું. જ્યારે તેને ખબર પડી કે ગોપાલ પોતાની બહેનો સાથે જઈ રહ્યો છે તો તેને ગભરાટ થવા લાગી. તેણે રાજાને કહ્યું, મહારાજ, શું આ ઉચિત રહેશે? ગોપાલ હજુ નાનો છે અને નદીઓ ગાંડીતુર છે. રાજાએ તેને સમજાવ્યું, સુશીલા, તું નકામી જ ચિંતા કરે છે. તેઓ તેની બહેનો છે અને પછી હું સાથે અંગરક્ષક પણ મોકલીશ. તેમને આપસમાં હળવા મળવાનો મોકો આપ. આનાથી પરિવારમાં શાંતિ આવશે. સુશીલા રાજાની આજ્ઞા ટાળી ના શકી. તેણે ગોપાલને તૈયાર કર્યો. તેને પીળી ધોતી પહેરાવી અને માથા પર કેસરનું તિલક લગાવ્યું. તેણે ગોપાલના કાંડા પર બાંધેલું રક્ષાસૂત્ર કસી દીધું અને તેને ગળે લગાવીને કહ્યું, બેટા, નદીની વધારે પાસે ના જતો અને તારી દીદીઓનું કહેવું માનજે. ગોપાલે હસતા હસતા માના ચરણ સ્પર્શ કર્યા અને કહ્યું, માં, તમે ચિંતા ના કરો. હું સાંજ સુધી પાછો આવી જઈશ. ગોપાલ પોતાની બહેનો સાથે રથમાં બેસીને મહેલથી નીકળ્યો. રાજાએ સુરક્ષા માટે 4 ઘોડેસવાર સૈનિકો સાથે મોકલ્યા હતા. પરંતુ મૃણાલિનીએ આનો પણ તોડ વિચારી રાખ્યો હતો. જેવો તેઓ જંગલના રસ્તે પહોંચ્યા, મૃણાલિનીએ સૈનિકોને કહ્યું, સૈનિકો, તમે લોકો અહીં જ રોકાઓ અને અમારા પાછા ફરવાની રાહ જુઓ. અમે નદી કિનારે એકાંતમાં અમારા ભાઈ સાથે રમવા ઈચ્છીએ છીએ. તમારી સાથે હોવાથી ગોપાલ ખુલીને રમી નહીં શકે. અમે બસ થોડે દૂર જઈ રહ્યા છીએ. સૈનિક રાજકુમારીની આજ્ઞા ટાળી નહોતા શકતા અને આમ પણ નદીનો કિનારો ત્યાંથી દેખાઈ રહ્યો હતો. સૈનિકોએ વિચાર્યું કે થોડા જ અંતરની તો વાત છે, એટલે તેઓ ત્યાં જ રોકાઈ ગયા. હવે ગોપાલ પોતાની 5 બહેનો સાથે એકલો હતો. નદીનું પાણી ઊંડું અને તેજ હતું. બપોરનો સન્નાટો છવાયેલો હતો. મૃણાલિની ગોપાલનો હાથ પકડીને તેને નદીના બિલકુલ કિનારે લઈ ગઈ.
તેણે કહ્યું, ગોપાલ, જો પાણીમાં કેટલી સુંદર માછલીઓ છે, ચાલ આપણે તેમને પકડીએ. ગોપાલ માસુમિયતથી પાણીમાં ઝૂકીને જોવા લાગ્યો. પાણીની નીચે લીલ જામેલી હતી અને પ્રવાહ બહુ તેજ હતો. ગોપાલને જરા પણ અંદાજ નહોતો કે તેની પાછળ ઊભેલી તેની પોતાની બહેન તેને ધક્કો મારવા માટે તૈયાર ઊભી છે. મૃણાલિનીએ પોતાની બીજી બહેનોને ઇશારો કર્યો. તેમણે ચારે તરફ નજર દોડાવી, કોઈ નહોતું. મૃણાલિનીએ એક ઊંડો શ્વાસ લીધો, પોતાના બંને હાથ ગોપાલની પીઠ પર રાખ્યા અને પૂરી તાકાતથી તેને ઉફનતી નદીમાં ધક્કો મારી દીધો. આ માં! ગોપાલના મોઢામાંથી બસ આટલું જ નીકળ્યું અને તે હાંક દઈને ઊંડા પાણીમાં જઈ પડ્યો. પાણીનો પ્રવાહ તેને પળભરમાં જ કિનારાથી દૂર લઈ ગયો. ગોપાલે હાથ પગ મારવાની કોશિશ કરી, પણ તે નાનો હતો અને પાણીની તાકાત બહુ વધારે હતી. તે ડૂબવા લાગ્યો. તેની પીળી ધોતી પાણીની લહેરોમાં ક્યાંક ઓઝલ થવા લાગી. કિનારા પર ઊભેલી પાંચેય બહેનો આ નજારો જોઈ રહી હતી. તેમના ચહેરા પર ક્રૂર હસી હતી. મૃણાલિનીએ કહ્યું, આખરે આજે આપણો કાંટો હંમેશ માટે નીકળી ગયો. હવે જઈને પિતાજીને કહીશું કે ગોપાલનો પગ લપસી ગયો અને તે ડૂબી ગયો. અમે રડવાનું નાટક કરીશું અને બધા માની જશે. નદીની તેજ ધાર ગોપાલને તાણીને લઈ જઈ રહી હતી. પાણી તેના નાક અને મોઢામાં ભરાઈ રહ્યું હતું. ગોપાલે બહુ હાથ પગ માર્યા પણ પાણીની તાકાત આગળ તે લાચાર હતો. ડૂબતા ગોપાલને પોતાની માં સુશીલાની શીખ યાદ આવી. તેણે મનોમન પોકાર્યા, હે વિષ્ણુ ભગવાન, હે ગુરુ બૃહસ્પતિ, મારી રક્ષા કરો. ત્યારે જ એક ચમત્કાર થયો. નદીમાં ક્યાંકથી કેળાના ઝાડનું એક બહુ મોટું થડ તણાતું આવી ગયું. બૃહસ્પતિવારના વ્રતમાં કેળાના વૃક્ષની જ પૂજા થાય છે અને આજે એ જ કેળાના થડે ગોપાલ માટે જીવન રક્ષકનું કામ કર્યું. ગોપાલે તરફડિયા મારતા તે થડને કસીને પકડી લીધું. તે થડ તેને તાણીને નદીના બીજા કિનારે લઈ ગયું, જ્યાં પાણીનો પ્રવાહ ઓછો હતો. કિનારા પર એક ખૂબ જ તેજસ્વી વૃદ્ધ સાધુ બેઠા હતા. તેમના ચહેરા પર સૂર્ય જેવું તેજ હતું અને તેમણે પીળા વસ્ત્ર ધારણ કરેલા હતા. અસલમાં તે કોઈ બીજું નહીં પણ સ્વયં દેવગુરુ બૃહસ્પતિ હતા, જે એક સાધુના વેશમાં પોતાના નાનકડા ભક્તની રક્ષા માટે આવ્યા હતા. તેમણે ગોપાલને પાણીમાંથી બહાર કાઢ્યો. તેની પીઠ થપથપાવીને પાણી બહાર કાઢ્યું અને તેને હોશમાં લાવ્યા. પેલી બાજુ પાંચેય બહેનો રડવા ધોવાનું નાટક કરતી સૈનિકો પાસે પહોંચી. મૃણાલિનીએ મગરના આંસુ સારતા કહ્યું, અનર્થ થઈ ગયો. ગોપાલનો પગ લપસી ગયો અને તે નદીમાં ડૂબી ગયો. અમે તેને બચાવવાની બહુ કોશિશ કરી પણ પ્રવાહ બહુ તેજ હતો. સૈનિકોના હાથપગ ફૂલી ગયા. તેઓ બદહવાસ થઈને મહેલ તરફ ભાગ્યા. જ્યારે આ ખબર રાજા વિક્રમાદિત્ય અને રાણી સુશીલા સુધી પહોંચી તો મહેલમાં કોહરામ મચી ગયો. રાજા પોતાના રથ પર સવાર થઈને પાગલોની જેમ નદી તરફ દોડ્યા. સુશીલા પણ ઉઘાડા પગે તેમની પાછળ દોડી. તે વિલાપ કરી રહી હતી, મારા પ્રભુ આવું ના કરી શકે. મારો ગોપાલ મને છોડીને ના જઈ શકે. નદી કિનારે પહોંચીને રાજાએ જોયું કે તેમની દીકરીઓ રડવાનું નાટક કરી રહી છે. રાજા નદીમાં કૂદવાના જ હતા કે ત્યારે જ તેમની નજર બીજા કિનારા પર પડી. ત્યાં તેમણે જોયું કે એક સાધુ ગોપાલનો હાથ પકડીને ઊભા છે અને ગોપાલ બિલકુલ સુરક્ષિત છે. રાજા અને સુશીલા હોડી લઈને તરત પેલે પાર ગયા. ગોપાલને જીવિત જોઈને સુશીલાએ તેને છાતીએ લગાવી લીધો અને ધ્રુસકે રડવા લાગી. રાજાએ તે સાધુના ચરણોમાં પડીને પ્રણામ કર્યા અને કહ્યું, હે મહાત્મા, આપ કોણ છો? આપે મારા પુત્રને નવું જીવન આપ્યું છે. સાધુ હસ્યા અને બોલ્યા, રાજન, જીવન આપવા વાળો હું કોણ હોઉં છું? જેની રક્ષા સ્વયં હરિ કરે છે તેને કોઈ મારી નથી શકતું. પરંતુ આજે તારા ઘરનું એક કડવું સત્ય તારી સામે આવવું જરૂરી છે. સાધુએ રાજાની પાંચેય દીકરીઓ તરફ ઇશારો કરતા કહ્યું, આ બાળક લપસ્યો નહોતો પણ આને જાણી જોઈને મોતના મુખમાં ધકેલવામાં આવ્યો હતો અને આ કામ કોઈ બીજાએ નહીં, તારી આ પાંચેય પુત્રીઓએ કર્યું છે. આ સાંભળતા જ રાજા વિક્રમાદિત્યના પગ નીચેથી જમીન ખિસકી ગઈ. તેમણે પોતાની દીકરીઓ તરફ જોયું. સાધુના તેજ અને પોતાની ચોરી પકડાઈ જવાના ડરથી પાંચેય બહેનો કાંપવા લાગી. તેઓ ઘૂંટણિયાભેર પડી ગઈ અને સાચું કબૂલી લીધું. મૃણાલિની રડતા રડતા બોલી, પિતાજી, અમને માફ કરી દો. ઈર્ષ્યાએ અમને આંધળા કરી દીધા હતા. અમે ડરી ગયા હતા કે ગોપાલના આવવાથી અમારું મહત્વ ખતમ થઈ જશે. રાજાનો ક્રોધ જ્વાળામુખીની જેમ ફાટી નીકળ્યો. તેમણે તલવાર ખેંચી લીધી અને કહ્યું,
તમને દીકરી કહેતા પણ મને શરમ આવી રહી છે. તમે પોતાના જ નાના ભાઈનો જીવ લેવાની કોશિશ કરી. આના માટે માત્ર એક જ સજા છે, મૃત્યુદંડ. રાજા વાર કરવાના જ હતા કે સુશીલાએ રાજાનો હાથ પકડી લીધો. સુશીલાએ કહ્યું, ના મહારાજ, રોકાઈ જાઓ. આજે બૃહસ્પતિવારનો પવિત્ર દિવસ છે. આજના દિવસે હિંસા ના થવી જોઈએ. અને જુઓ, આપણો ગોપાલ સુરક્ષિત છે. ભગવાને આપણી લાજ રાખી લીધી. જો ભગવાન આમને જીવિત રાખી શકે છે, તો આપણને આમને મારવાનો શું અધિકાર છે? આમને ક્ષમા કરી દો. આમનો પશ્ચાતાપ જ આમની સૌથી મોટી સજા છે. સુશીલાની આ દયાભાવના જોઈને સાધુરૂપી દેવગુરુ બૃહસ્પતિ બહુ પ્રસન્ન થયા. તેઓ પોતાના અસલી દિવ્ય રૂપમાં પ્રગટ થઈ ગયા. ચારે તરફ પ્રકાશ ફેલાઈ ગયો. બધાએ નતમસ્તક થઈને તેમને પ્રણામ કર્યા. દેવગુરુ બૃહસ્પતિએ કહ્યું, રાજન, તારી પત્ની સુશીલાની ભક્તિ અને ક્ષમાશીલતા મહાન છે. આના જ પુણ્ય પ્રતાપથી આજે તારો પુત્ર જીવિત છે અને તારો પરિવાર તૂટવાથી બચી ગયો. જે મનુષ્ય બૃહસ્પતિવારનું વ્રત કરે છે, ચણાની દાળ અને ગોળથી વિષ્ણુજીનો ભોગ લગાવે છે અને કેળાના વૃક્ષની પૂજા કરે છે, તેના જીવનમાં ક્યારે અકાળ મૃત્યુ નથી થતું અને તેના ઘરમાં સદા લક્ષ્મીનો વાસ રહે છે. ભગવાનના દર્શન પામીને પાંચેય બહેનોનું હૃદય પરિવર્તન થઈ ગયું. તેમણે સુશીલા અને ગોપાલના પગ પકડીને માફી માંગી. સુશીલાએ તેમને ગળે લગાવી અને પોતાની દીકરીઓની જેમ સ્વીકાર કરી. એ પછી રાજા વિક્રમાદિત્ય પોતાના પૂરા પરિવાર સાથે ખુશી ખુશી મહેલ ફર્યા. મૃણાલિની અને તેની બહેનોએ ઈર્ષ્યા ત્યાગી દીધી અને તેઓ પણ હવે નિયમથી બૃહસ્પતિવારનું વ્રત કરવા લાગી. થોડા વર્ષો પછી ગોપાલ મોટો થઈને એક મહાન અને ન્યાયપ્રિય રાજા બન્યો. તેના રાજ્યમાં પ્રજા બહુ સુખી હતી અને ઘર ઘરમાં ભગવાન વિષ્ણુ અને બૃહસ્પતિ દેવની પૂજા થવા લાગી. આ કહાનીથી અમને આ શિક્ષા મળે છે કે જાકો રાખે સાઈયા માર શકે ના કોઈ. ઈશ્વરની ભક્તિમાં એ શક્તિ છે જે મોતને પણ માત આપી શકે છે. ઈર્ષા મનુષ્યનો વિનાશ કરે છે, જ્યારે ક્ષમા અને પ્રેમથી શત્રુ પણ મિત્ર બની જાય છે. બૃહસ્પતિવાર વ્રત કરવાથી મનુષ્યની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને જીવનના બધા કષ્ટ દૂર થઈ જાય છે. ઓમ જય બૃહસ્પતિ દેવ હરે, સદા કરો કલ્યાણ હરે, જ્ઞાન બુद्धि के दाता तुम, सब संकट हरता हरे. पीत वसन धारण करते, पीत पुष्प अति प्यारे, देव गुरु कहलाते हो, सबके भाग्य सवारे. धन वैभव विद्या देते, जीवन पथ उजियारे, जो नर नारी ध्यान करे, कष्ट सभी हर डारे. ओम जय बृहस्पति देव हरे. बृहस्पति व्रत जो करता, मन से नियम निभाए, घर में सुख शांति बसती, कभी ना दुख सताए. ओम जय बृहस्पति देव हरे. सदा करो कल्याण हरे, ज्ञान बुद्धि तुम दाता, संकट हरता हरे. ओम जय बृहस्पति देवा. बोलो बृहस्पति देव महाराज नी जय. विष्णु भगवान नी जय.